જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. આવો પરમ શ્રદ્ધેય પૂજ્ય રઘુનાથદાસજી મહારાજ આપણી વચ્ચે નથી, પણ આજે એમના કાર્યો, એમનો સંદેશ, એમનો ઉપદેશ આપણા સૌના જીવનમાં, આપણા ચિત્તમાં હંમેશા ભણાયેલો છે. પૂજ્ય મહારાજશ્રીએ ઘણા વર્ષો સુધી સંતરામ મંદિર કોયલીના મહંત પદે રહી અને આ સ્થાનને શોભાવ્યું છે. આ સ્થાનને સત્સંગ, સેવા અને આ ગામના તમામ ભક્તોને મહારાજની ભક્તિ વિશે બધાને અંદર ઉતાર્યા છે. ત્યારે પૂજ્ય મહારાજશ્રી આપણી વચ્ચે નથી. આપણા સૌ માટે આપણને બધાને દુઃખ થાય કે પૂજ્ય મહારાજશ્રી આપણી વચ્ચે નથી, પરંતુ પૂજ્ય મહારાજશ્રીએ આપણને જે સંદેશ આપ્યો છે એ જ એમની આપણા વચ્ચે હયાતી છે. આવું પૂજ્ય રઘુનાથદાસજી મહારાજના આ ગુણાનુવાદ સભાની અંદર અત્રે ઉપસ્થિત બધા સંતો, વિશેષ કરીને બધા સંતોના નામ આગળ લીધા છે, પણ શરૂ થયા પછી ડાકોરથી પણ બધું સંત વૃંદ અહીં આવ્યું છે, એમનું પણ આપણે અહીંયા આગળ નોંધ લઈએ છીએ. ત્યારે બધા સંતોની અહીં ઉપસ્થિતિ થઈ છે. ત્યારે વારાફરતી બધા સંતોનો આપણે પૂજ્ય રઘુનાથદાસજી મહારાજ માટેની એમની શ્રદ્ધાંજલિ આપણે લઈશું. બધા જ ભક્તોને નમ્ર વિનંતી છે કે પોતાનું સ્થાન લઈ લેશો અને બિલકુલ અવાજ ન કરશો, કારણ કે સંતો પોતાનું પ્રવચન હવે અહીંયા આગળ શરૂ કરે છે. બધા જ ભક્તોને નમ્ર વિનંતી કે કોઈ બહારથી કદાચ ચાલુ પ્રવચને આવે તો એને જગ્યા આપજો, પણ વાતો કરશો નહીં. આવો આપણી વચ્ચે બધા સંતો ઉપસ્થિત છે. ત્યારે સૌ પ્રથમ પૂજ્ય શ્રી રામેશ્વરદાસજી મહારાજ સંતરામ મંદિર ચકલાસીથી અહીં ઉપસ્થિત છે, તો એમને હું નમ્ર વિનંતી કરું કે પૂજ્ય મહારાજશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરે. શ્રી સંતરામ મહારાજ કી જય. શ્રી સંતરામો ભવભીતિ હરતા ભરતા યતીનામ ચકિતમ ચકાર સ્વાંતમ નરાણા વસુધામ પ્રવિશ્ય સાસુ સદાધાર સમાધિનિષ્ઠ. સરસ મજાના આપણા રઘુનાથદાસજી મહારાજ જેઓ સતત ભક્તિમય, સત્સંગમય અને કીર્તનમય વાતાવરણ કોયલી સંતરામ મંદિરની અંદર રાખી આપણને સૌને જય મહારાજભાઈ બનાવ્યા, એવા મહારાજશ્રીની આ શ્રદ્ધાંજલિ સભામાં આપણે સૌ કીર્તનથી એમના ગુણવાદ ગઈને અને ત્યારબાદ એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. આપણે સૌ સાથે કીર્તન કરીશું. શ્રી રામ જય રામ જય જય રામ. 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 ઓમ શ્રી સંત રામ લક્ષ્મણ દેવ. ओम श्री संत राम लक्ष्मण देव. 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 श्री संत राम महाराज. परम पूज्य ब्रह्मलीन महंत रघुनाथदास जी महाराज ने
આ કોયલી ગામની અંદર 43 વર્ષ ને 11 દિવસ આ સ્થાનને ખૂબ સુંદર રીતે સજા. આ કોયલી સંતરામ મંદિરનો ઇતિહાસ યોગીરાજ માનસની અંદર પરમ પૂજ્ય રામદાસજી મહારાજે ખૂબ સરસ રીતે કંડાર્યો છે. આ કોયલી સંતરામ મંદિર એ સંતરામ મહારાજના પ્રસાદીનું મંદિર, અને એમાંય મહારાજના શિષ્ય ધ્યાનીજીરામ મહારાજ જેઓ નડિયાદથી વિચરતા અહીંયા કોયલીમાં આવીને સ્થિર થયા હતા. નડિયાદથી ધ્યાનીજી મહારાજ, જેમ મહારાજશ્રીએ યોગીરાજ માનસમાં લખ્યું છે કે એક દિવસ ભક્ત પોતાને ઘેર પ્રસંગ હશે અને થાળ લઈને આવ્યો, અને બહાર ઓટલી પર બેઠા બેઠા ધ્યાનીજીરામ મહારાજે પૂછ્યું, ધ્યાનીરામ મહારાજે કે આ શું લઈને આવ્યો છું? તો કે મહારાજ માટે થાળ છે. કે છે આ મહારાજ જ છે ને, અહીંયા મૂકી દો. કે છે થાળ પોતે જમી લીધો. લક્ષ્મણદાસજી મહારાજ થાળની વાટે બેઠેલા, મહારાજને થાળ ધરાવવાનો. સમય ગયો અને ભક્તને મોડું થયું. લક્ષ્મણદાસજી મહારાજે પૂછ્યું કે કેમ મોડું થયું? તો ભક્ત કઈ બોલ્યા વગર પાછો જતો રહ્યો. અને લક્ષ્મણદાસજી મહારાજને જાણ થઈ કે ધ્યાનીરામ મહારાજે આ થાળ જમ્યા છે. લક્ષ્મણદાસજી મહારાજે આજ્ઞા આપી કે હવે તમે વિચરણ કરવા જતા રહો. અને એ ગુરુ આજ્ઞાને સિર પર લઈને ધ્યાનીજી મહારાજ નડિયાદથી નીકળ્યા અને વિચરણ કરતા નજીક ને નજીકમાં થોડો સમય થયો અને પછી પાછું ભક્તએ કહ્યું કે મારા ધ્યાનીરામ મહારાજ આટલામાં જ વિચરણ કરી રહ્યા છે અને મંદિરે આવવાની તૈયારીમાં જ છે. મહારાજ શ્રી ચાદર સાથે તૈયાર થયા અને ધ્યાનીજી મહારાજ જ્યારે આવ્યા અને તરત ચાદર ઓઢાડીને કહ્યું કે હવે વિચરણ માટે પાછા જાઓ. એટલે ધ્યાનીજી મહારાજને ખબર પડી ગઈ કે હવે આપણે નટપુર છોડવાનું છે. અને મહારાજ શ્રીના કહ્યા મુજબ જ્યાં રાત પડે ત્યાં સ્થિર થાવું. અને એ સમયે આ કોયલી એક બિહડ જંગલની જેમ હશે. મહીસાગરની કોતરોમાં ફરતા ફરતા ધ્યાનીજી મહારાજ આટલે પહોંચ્યા. આ સ્થાનમાં ધ્યાનીજી મહારાજ રોકાયા. આ સ્થાન તળાવના કિનારે એટલું સુંદર હતું કે મહારાજને એમ થયું કે અહીંયા તપ ભજન માટે સ્થિર થવું સારું છે ને આપણા માટે યોગ્ય છે. સમય જતા મહારાજ અહીંયા બિરાજતા ને ગૌચર જગ્યા જે તે સમયમાં, અને કોઈ કૃષક એટલે ખેડૂત પોતાની ગાયો ચરાવવા માટે આવે અને પોતે ધ્યાનીજી મહારાજને અહીંયા જોયા અને મહારાજના માટે એને કઈ સદભાવ જાગ્યો. મહારાજની સેવામાં રોકાય, મહારાજ માટે કંઈક ભાથું લાવે અને મહારાજને પણ એના પ્રત્યે કંઈક પ્રેમ જાગ્યો. એક સમય ખેડૂતે કહ્યું કે બાપજી મારા ખેતરમાં પગલા પાડો. ધ્યાનીજી મહારાજ એના ખેતરમાં ગયા અને એના ખેતરમાં પગલા પાડીને પાછા આવીને બેઠા. એ ભગતની જોડે એટલી આત્મીયતા થઈ ગઈ હતી કે મહારાજ એને સતત જણાયા કરે કે સાધુની રીત ભાત કેમની હોય. સંતો સમાધિની અંદર ધ્યાનની અંદર બેસે તો એમને વિક્ષેપ ના થાય એટલા માટે શું કાળજી રાખવી. સમય જતા દરેકના ખેતરમાં પાક બગડ્યા, પણ જ્યાં ધ્યાનીજી મહારાજે પગલા પાડ્યા હતા ત્યાં એ પાક બહુ સરસ મજાનો ઉતારા સાથે થયો. અને ગામને થયું કે આ કેવી રીતે, અને જોયું કે આ સંત અહીંયા પધાર્યા અને આ સંતની કૃપા થકી થયું છે. ત્યાર પછી બધા મહારાજને ત્યાં આવતા થયા. ભક્તોના જે કોઈ પ્રશ્ન હોય, જે કોઈ મુશ્કેલી હોય એનો ધ્યાનીજી મહારાજ સમાધાન આપતા, આશીર્વાદ આપતા, અને બધા પોતાના ખેતરેથી મહારાજને ત્યાં અનાજ મૂકી જતા પાકે. ધ્યાનીજી મહારાજ એમાંથી જ મુઠ્ઠી લઈને બધાને આપતા અને એ દાણી થઈ જતી. આ બધું જોઈને દરેકને શ્રદ્ધા બેઠી. ત્યારબાદ ખૂબ લાંબા સમય સુધી ધ્યાનીજી મહારાજ સમાધિ અવસ્થામાં બેઠા, પોતે ધ્યાનની અંદર લીન, અને ભક્તોને આનો ખ્યાલ નહીં. આજુબાજુ ચિતા અને કાષ્ટ તૈયાર કરીને અગ્નિદાહ આપ્યો કે મહારાજ ગયા કરીને. પણ આ તો મહાપુરુષો ધ્યાનની અંદર લીન હોય એટલે આ બધો ખ્યાલ હોય નહીં. અને પેલા ખેડૂત ભગતને ખ્યાલ આવ્યો કે આ શું કર્યું તમે બધાએ. કે છે મહર્ષિ તો ધ્યાનમાં હતા. અને હવે ત્યાર પછી આ મુશ્કેલીનું સમાધાન લાવવા એણે કહ્યું કે મેં મહારાજને પૂછ્યું હતું કે આપ કોણ છો? ત્યારે મહારાજશ્રીએ મને કહ્યું હતું કે હું તો મહારાજનો ચોર છું. કે છે મારું નામ ધ્યાનીરામ છે અને નટપુર મારું ગુરુસ્થાન છે, નડિયાદ.
એટલે આ બધા ત્યાંથી નડિયાદ લક્ષ્મણદાસજી મહારાજને મળવા ગયા કે બાપજી આવું થયું છે. લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું કે સંતને અગ્નિદાન હોય, સંતને સમાધિ હોય. ત્યાર પછી અહીંયા ધ્યાનીજી રામ મહારાજને સમાધિ આપી અને સંતોને મોકલ્યા લક્ષ્મણદાસજી મહારાજે. આ સ્થાનને પરંપરાના અનેક સંતોએ સજાવ્યું. ત્યારબાદ રઘુનાથદાસજી મહારાજનો વારો આવ્યો. જેઓ પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય રામદાસજી મહારાજના હાથ નીચે કરમસદની અંદર તૈયાર થયા. 13 વર્ષ રઘુનાથદાસજી મહારાજ કહેતા 13 વર્ષ તેઓ એટલા સેવાનિષ્ઠ અને કર્મનિષ્ઠ થઈને સંતરામ મંદિર કરમસદની ખેતી સંભાળી, ગૌ સેવા સંભાળી અને પૂજ્ય મહારાજશ્રીનું પણ એટલું ધ્યાન રાખતા. અને જ્યારે અહીંયા દયારામ મહારાજ બ્રહ્મલીન થયા ત્યારે નારાયણદાસજી મહારાજે કહ્યું કે હવે સંતની ખૂબ જ જરૂર છે. અને રઘુનાથદાસજી મહારાજને દીક્ષાનો સમય થયો ત્યારે પરમ શ્રદ્ધેય રામદાસજી મહારાજ ખૂબ ભાવુક થઈને મહારાજશ્રીને કહ્યું હતું કે મારો એક હાથ કાપીને આપને આપી રહ્યો છું. એવા કર્મનિષ્ઠ સંત કરમસદથી પૂજ્ય નારાયણદાસજી મહારાજને અર્પણ કર્યા. નારાયણદાસજી મહારાજે દીક્ષિત કરીને તેઓને આ કોયલીને સોંપ્યા. અને કોયલીના સદભાગ્ય જુઓ કે મહારાજશ્રીનો એવું કર્મ આપણને સૌને દેખાય છે. ગાયોની સેવા, આ મંદિરનું શ્રેષ્ઠ સંચાલન, બબે ધાર્મિક પ્રવૃત્તિઓ થાય એવી વાડીઓ અને એવું ભક્તિમય વાતાવરણને જય મહારાજમય આ કોયલીને બનાવ્યું. આ મહારાજશ્રી પાસેથી આજે આપણે શ્રદ્ધાંજલિ આપતા એક જ વસ્તુ શીખીએ કે પોતાના ઈષ્ટની અંદર પોતાની નિષ્ઠા, અખંડ આશરો અને સતત એમનું સ્મરણ સદાય આપણા હૃદયની અંદર રહેવું જોઈએ. મહારાજશ્રીની આ સેવા નિષ્ઠા જોતા આપણા સૌના હૃદયની અંદર થાય કે કર્મનિષ્ઠ જીવન કેવું હશે આ સંતનું, કે જે સંતે પોતાનું પૂરેપૂરું જીવન આ સંસ્થાની અંદર રેડી દીધું છે. આ સ્થાનને ઊભું કરવામાં પોતે આપ દ્વારા જ, આ ભક્તો દ્વારા જ જાણેલું છે કે મહારાજશ્રી પોતે ટ્રેક્ટર ચલાવતા અને આ સ્થાનની અંદર કોઈ એન્જિનિયર નહીં. આ સ્થાન જે એકદમ સુંદર આપણને દેખાઈ રહ્યું છે અહીંયા રજવાડી કલાત્મક કૃતિઓની સાથે એ રઘુનાથદાસ મહારાજે જાતે જ ઊભું કર્યું છે. અને સતત મહારાજશ્રીનો માર્ગદર્શન, સિવિલ વર્કની અંદર ખૂબ પોતાનું નોલેજ. મહારાજશ્રી સતત ચકલાસીનું નવું મંદિર થાય અને હું જ્યારે જ્યારે દર્શને આવું ત્યારે સતત મહારાજશ્રીનું માર્ગદર્શન પણ મળતું રહ્યું છે. સંતરામ પરિવારને ખૂબ ખોટ ચાલશે, પણ દરેક સંતો શરીરથી પર છે. એમની દિવ્ય ચેતના આપણા સૌની ઉપર આશીર્વાદ વરસાઈ રહી છે. સતત રઘુનાથદાસજી મહારાજના આશીર્વાદ આપણને સૌને પ્રાપ્ત થતા રહ્યા છે અને આગળ પણ થતા રહેવાના છે. અને આવનાર જે કોઈ સંત હશે એમને આપણે સૌ આ શ્રદ્ધાંજલિની અંદર એક જ સેવા અર્પણ કરીશું કે સંતને પણ આપણે ખૂબ સદભાવ આપીશું. એમને પણ આપણા મહારાજની અંદર આપણે એમની અંદર પણ રઘુનાથદાસજી મહારાજને જોઈને એમનો પણ ખૂબ હૃદયપૂર્વક સ્વીકાર કરીશું. આવો આપણે સૌ જય મહારાજની ધૂન કરીને રઘુનાથદાસજી મહારાજને ફરી એકવાર શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ. જય મહારાજ, 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 ઓમ જય મહારાજ, 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 ઓમ જય મહારાજ, 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 ઓમ જય મહારાજ, 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 શ્રી સંતરામ મહારાજ કી જય, સદગુરુ ભગવાન કી જય. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ. પરમ
બ્રહ્મલીન સંત શ્રી રઘુનાથદાસજી મહારાજના શ્રી ચરણોમાં વંદન. ઉપસ્થિત સર્વે સંત વૃંદના શ્રી ચરણોમાં વંદન સાથે સૌને મારા જય મહારાજ. પરમ પૂજ્ય રામેશ્વરદાસજી મહારાજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી. હવે દંડી આશ્રમ ડાકોરના પરમ પૂજ્ય મહાન શ્રી વિજયદાસજી મહારાજને ચરણોમાં પ્રાર્થના કે પૂજ્ય રઘુનાથદાસજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરે. અખંડ મંડલાકારમ વ્યાપ્તમેન ચરાચરમ તત્પદમ દર્શિતમેનઃ તસ્मै શ્રી ગુરુવે નમઃ. બોલો શ્રી સંતરામ મહારાજ કી, રણછોડરાય કી, રઘુનાથદાસજી મહારાજ કી. પવિત્ર એવા કોયલી સંતરામ મંદિરના બ્રહ્મલીન પૂજ્ય રઘુનાથદાસજી મહારાજજીના શ્રી ચરણોમાં દાસના કોટી કોટી દંડવત પ્રણામ. આજના પ્રસંગે ઉપસ્થિત આપણા સંતરામ મંદિરના કર્મનિષ્ઠ, ધર્મનિષ્ઠ અને હંમેશા અમે જેમને અમારા આદર્શ માનીએ છીએ એવા પૂજ્ય ગણેશદાસજી મહારાજના શ્રી ચરણોમાં વંદન. અમારા પૂજ્ય મોરારદાસજી મહારાજજી, ધર્મદાસજી મહારાજજી, રામેશ્વરદાસજી મહારાજજી, મોહનદાસજી મહારાજજી અને અમારા ડાકોરના અધિકારી એવા પૂજ્ય શ્રીનિવાસદાસજી મહારાજજી, રેવાદાસજી, સર્વે સંતોના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપ સૌ ઉપસ્થિત ભક્તિમતી માતાઓ, બહેનો, વડીલો અને બાળકો, પરમ પૂજ્ય રઘુનાથદાસજી મહારાજજીનું જીવન હમણે પૂજ્ય આપણા રામેશ્વરદાસજી મહારાજજી એનો ઇતિહાસ તો બહુ સરસ મજાનો આપણને બધાને સંભળાવ્યો. પણ રઘુનાથદાસજી મહારાજજીનો અપાર પ્રેમ સૌથી વિશેષ પણ મહારાજજી મારા ઉપર પણ બહુ હતો. મહારાજજીનો અમારો જે ભંડારો 14 પૂનમનો ચાલે તો ગુપ્ત રીતે પણ અમારા ડાકોરમાં પણ અન્ન ક્ષેત્રમાં ઘણો બધો સામાન ભરીને પૂજ્ય મહારાજજી મોકલતા હતા. એવા દયાળુ, એવું નથી કે ભાઈ સંતરામ બંદીના સંત હોય કે સંન્યાસ પરંપરાના હોય. આ એક સંતરામની આપણી પરંપરા એક એવી ઉજળી પરંપરા છે કે કોઈ પણ સંપ્રદાયના સંતો મહાપુરુષો હોય એની સેવા પૂરી પાડતું હોય અને આશીર્વાદ આપતું હોય તે આપણી સંતરામ પરંપરા છે. આપણે બધાએ ગૌરવ લેવું જોઈએ કે આપણને ઘણી વખત દુઃખ પણ થાય કે હમણાં જ્યારે વિમાન ક્રેશ થયું, બરાબર, તો આપણે બધા દુઃખી છીએ ઘણા બધા લોકો. પણ અંદર છેલ્લે અમને પણ બધાને જાણવા એવું મળ્યું કે પૂજ્ય આપણા ગણેશદાસજી મહારાજની ટિકિટ પણ એ પ્લેનમાં જ હતી. પણ મોરારી બાપુની રામકથાના કારણે બાપજી એ ટિકિટ કેન્સલ કરાવીને મહિના પછી જવાનું રાખ્યું. તો આપણી વચ્ચે બાપજી છે, વિરાજમાન છે. ખરેખર સંતરામ મહારાજ પણ અત્યારે જોતા હશે કે આપણા ઘણા બધા સંતો, કાલસરના પૂજ્ય મહારાજજી વડોદરાના, આપણા તો વારાફરતી વાળા બધા લોકો એક કરતા કરતા બધા આ શરીર છોડીને આ દુનિયામાંથી જાય છે. પણ એમની ચેતના, એમના આશીર્વાદ આપણા સંતરામ બંદીના દરેક ભક્તોને કરબદ્ધ પ્રાર્થના કરું કે જેમ ગણેશદાસજી મહારાજજી આપણી વચ્ચે હાલમાં ઉપસ્થિત તાજા માજા છે, એવી રીતે દરેક ભક્તો પણ જો સંતરામ મહારાજનું શરણ ગ્રહણ કરી લેશે, એમનો સત્સંગ કરશે, એના સાનિધ્યમાં રહેશે તો તમને પણ કોઈ દિવસ કોઈ તકલીફ પડવાની નથી. આ સંતરામ મંદિર એવું નથી કે અમે એમની સાથે અવારનવાર આવીએ છીએ એટલે કહીએ છીએ, પણ રામચરિત માનસની એક ચોપાઈ એ હંમેશા અમે કહેતા હોય છે, ભાઈ પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, પર પીડા તમને અધમાયા. જગતમાં બીજાને હિત કર્યા જેવો, બીજાની સેવા કર્યા જેવો બીજો કોઈ ધર્મ નથી. આપણા સનાતન સંપ્રદાયની અંદર તમે જો દરેક ધર્મમાં જો સંપ્રદાયમાં પણ સંતરામ બંદીની સેવા આખા વિશ્વમાં. પાછું એક વસ્તુ બીજી એક કહી દઉં આપને કે કોઈ દિવસ અમારા સંતો કોઈ દિવસ આપના પાસે હાથ લાંબો પણ નથી કરતા. આ બધું કોણ પૂરું કરે છે? ખરેખર સાક્ષાત જે લોકો 10મો ભાગ ફરજિયાત તમારી પાસે લેવા આવતા હોય ઘણા બધા અમે લોકોને જોઈએ છીએ, પણ સંતરામ મંદિરના કોઈ પણ શાખાના સંતો મહાપુરુષો કોઈ દિવસ એક રૂપિયો પણ તમારી પાસે માંગતા નથી. તો આવા સંતોના શરણોમાં રહીને આપણે બધા ખરેખર કૃતાર્થ થવું જોઈએ. બીજું, અમને એક ડાકોર તરીકે વિશેષ આનંદ એટલા માટે થાય કે એક રઘુનાથદાસજી મહારાજ સંતરામ બંદીનું આ પાવન ધામ પણ છે, પણ 14 બ્રહ્માનો અધિપતિ રાજા રણછોડ એ મનસુખરામ માસ્તરની જગ્યા આ કોયલીમાં પધરામણી કરી છે. એટલે ખરેખર આ દિવ્ય ભૂમિ છે. સંતરામ મહારાજના, અમારા પૂજ્ય રઘુનાથજી મહારાજજી અમારા પર ગુરુતુલ્ય એમના આશીર્વાદ હંમેશા હતા અને એમની ચેતના પણ આપણા બધાને આશીર્વાદ આપે એ જ પ્રાર્થના સાથે આપ સૌને જય મહારાજ, જય રણછોડ. ભરત ભુવન ડાકોરના પરમ પૂજ્ય મહાન શ્રી દ્વારકાદાસજી મહારાજ
સમયોચિત 2 મિનિટ શ્રદ્ધાંજલિ આપશે. अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुः उन्मीलितं येन तस्मै श्री गुरवे नमः. श्री संत राम महाराज की जय. श्री गुरुनाथ जी महाराज की जय. અત્રે વૈકુંઠવાસી બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી રઘુનાથદાસજી મહારાજ શ્રીની શ્રદ્ધાંજલિ નિમિત્તે સંતરામ મંદિરના ઉપસ્થિત સંતો, અન્ય સંતો મહંતો, સંતરામ મંદિરથી સંકળાયેલા હરિભક્તો, ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે વાસાંસી વિરણાન વાસાંસી વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃણાતિ નરોપરાણી તથા શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની નરોપ ગૃહાતિ. જેમ માણસ જૂના વસ્ત્રો બદલી નવા વસ્ત્રો ધારણ કરે છે, એ જ પ્રમાણે આ ભૌતિક શરીર પણ એનો સમય થાય એટલે બદલી નવા શરીર ભગવાન એને આપતા હોય છે. પણ સંતોની ચેતના તો અખંડ હોય છે અને એ આ સ્થાનની અંદર જે એમને સેવા કરી હોય છે એ ચેતના રૂપે પણ રહી હરિભક્તોને, સંતોને, એમના અનુયાયીને માર્ગદર્શન આપતા જ રહે છે. સંતો ક્યાંય જતા નથી. સંતોનું સર્જન સેવા માટે હોય છે. પરોપકારાય સતામ વિભૂતય પરોપકારાય ધ્વંતિ ગાવ પરોપકારાય ફલંતિ વૃક્ષા પરોપકારાય વહંતિ નદ્ય પરોપકારાય સતામ વિભૂતય. સંતો છે એમનું જીવન આખું પરોપકાર માટે જ હોય છે. અમે આ રઘુનાથદાસજી મહારાજના સ્થાનની અંદર ઉત્સવમાં, સાકર વર્ષના ઉત્સવમાં છેલ્લા ઘણા વર્ષોથી બધા ડાકોરના સંતો આવતા હતા. એમની વ્યવસ્થા, એમની સેવા, એમની ગૌ સેવા, એમનો બગીચો જોઈને અમને ખૂબ જ આનંદની લાગણી. બે વાડીઓ હરિભક્તો માટે એમને બનાવી. આ જોઈને સંતો ખરેખર પરોપકાર માટે જ હોય છે અને એમનું જીવન પણ પરોપકાર માટે હોય છે. એમનું જીવન જોઈને બીજાને કંઈક માર્ગદર્શન મળે એવું સંતોનું જીવન હોય છે. હરિઓમ તત્સત. સંતરામ મહારાજ કી જય. અઠલાદરા સ્વામિનારાયણ મંદિર પૂજ્ય નારાયણ ભૂષણદાસજી મહારાજ અને ભક્તિ પ્રસાદદાસજી મહારાજ એ પણ પધાર્યા છે. તે સંતને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા નમ્ર વિનંતી છે. हरिः ओम आदिभोः शान्तिरन्तरिक्षं शान्तिः पृथिवी
शान्तिरापः शान्तिरोषधयः शान्तिः वनस्पतयः शान्तिर्विश्वे देवाः शान्तिर्ब्रह्म शान्तिः सर्वगुण शान्तिः शान्तिरेव शान्तिः साम शान्तिरेधि यतो यतः समीहते ततो नो अभयं कुरु शम्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः विश्वानि देव सवितुर्दुरितानि करासुव यद्भद्रं तन्न आसुव ॐ शान्तिः 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 शान्तिर्भवतु सर्वारिष्टशान्तिर्भवतु बोलो श्री संतराम महाराज की जय। परम पूज्य ब्रह्मवीर स्वामीजी महाराजना आरती देना अंतिम दर्शन करवा माटेનો સંગ્રામ નગર સંગ્રામ મંદિરના નડિયાદ મુખ્ય મંદિરના અમારા ગુરુના ગુરુ યોગીજી મહારાજ વખતથી ઘણા બધા પ્રસંગો સંગ્રામ નડિયાદ મંદિરમાં ઉજવાયા હતા, જેમાં યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજે ઘણી વખત પારાયણ સત્સંગનો પણ લાભ આપ્યો હતો. એવો ઘણા લાંબા સમયથી અમારા આ સંપ્રદાય અને સંતરામ મંદિર સાથે ઘરોબો છે. અમારા ગુરુ પરમ પૂજ્ય મહાન સ્વામી મહારાજે પણ બ્રહ્મલીન રઘુદાસજી મહારાજના આ વખતે શ્રદ્ધાંજલિ અર્પવા માટે સંતોને પણ મોકલ્યા છે. આમ વર્તમાન ગુરુ મહાન સ્વામીથી યોગીજી મહારાજ સુધીના સંબંધો અવારનવાર આપણે એકબીજાના પ્રસંગોમાં હાજર રહીને એકબીજાને સહકાર આપ્યો છે. હમણાં આગળના બધા શ્રદ્ધાંજલિ આપનારા વક્તાઓએ વાત કરી એ પ્રમાણે સંસ્કૃતમાં એક ખાસ કરીને શ્લોક છે કે સેવા ધર્મો પરમ ગહનો યોગીના મધ્ય ગમ્ય. મોટા મોટા યોગીઓને પણ સેવા ધર્મ કેવી રીતે બજાવવો એ સંપૂર્ણ ખ્યાલ આવતો નથી, પરંતુ આ સંતરામ મંદિરના મહંત પરમ પૂજ્ય બ્રહ્મલીન રામદાસ રઘુનાથજી મહારાજે એ સેવા ધર્મ બરાબર બજાવીને આદર્શ ઉદાહરણ પૂરું પાડ્યું છે. હમણાં જેમ બધી વાતો થઈ એ પ્રમાણે આધ્યાત્મિક રીતે તો બધા જ પ્રકારના ગૌ સેવા, સાધુ સેવા, જન સેવા વગેરે તો કાર્યો પોતે એક નેક થઈને કરતા જ હતા, પણ સાથે સાથે જન સેવાની અંદર આ જે હાડી છે એ માત્ર સંતરામ મંદિરના ભક્તો માટે જ નહીં, પણ કોઈ પણ જ્ઞાતિના કોઈ પણ સંપ્રદાયના ક્યારેય પણ કોઈ કાર્યક્રમ કરવા હોય તો એમને એને ખુલ્લે દિલે પૂરેપૂરો સાથ સહકાર આપીને આવા કોઈ પણ કાર્ય કરવાનો હોય તો એ બધા જ કાર્યોની અંદર પણ પોતે સંપૂર્ણ સહકાર આપતા હતા. અને હમણાં જે આગળના વક્તાએ વાત કરી એ પ્રમાણે આ કોયલીને જો કોઈ જય મહારાજ નામથી નિશ્ચિત કર્યું હોય તો એ હતા પંડિત રઘુનાથ દાસ. એમણે આવી રીતે પોતાની આધ્યાત્મિકતાની સાથે સાથે સમાજ સેવાઓ કરીને સમાજને પોતાના પ્રત્યે કેટલું ભેગું લગાડ્યું હતું. અને એકલા સંતરામ મંદિરના સંતો કે ભક્તો જ નહીં, પણ અન્ય દરેક સંપ્રદાયના સંતો ભક્તો સાથે પણ એમને કેટલો સંબંધ રાખ્યો હતો, જેનું અત્યારે આપણે સૌ પ્રત્યક્ષ દર્શન કરી રહ્યા છીએ. કેટલા બધા સાધુ સંતો એમને આ શ્રદ્ધાંજલિમાં વધારીને શ્રદ્ધા આપી રહ્યા છે. આપણે બ્રહ્મલીન રઘુનાથ દાસજી મહારાજમાંથી એવી પ્રેરણા લઈએ અને એમનો જે આ સંસ્કારનો વારસો છે એ હમણાં જેમ આપણને વાત કરીએ પ્રમાણે ગણેશજી મહારાજે ખૂબ સારી રીતે બધાને એનું સંવર્ધન કરવાનું ચાલુ જ રાખ્યું છે. આપણે આ સંતરામ મંદિરના બ્રહ્મલીન સંત પરમ પૂજ્ય રઘુનાથદાસજી મહારાજને પ્રાર્થના કરીએ કે તમારી જેવી સેવા ભાવના હતી, જેવી ભક્તિ ભાવના હતી, એવી સેવા ભાવના આજે અમારા સૌમાં પણ અને દ્રઢ કરીને અમે આપને સાચી શ્રદ્ધાંજલિ અર્પી શકીએ. જય મહારાજ. જય શ્રી પરમ પૂજ્ય શ્રી રઘુનાથ દાસજી મહારાજની શ્રદ્ધાંજલિ સભામાં પૂજ્ય કૃષ્ણદાસજી મહારાજ અને હરિદ્વારથી પધારેલા અનેક સંતો એ પણ પધાર્યા છે. લાંભેલથી
પછી સૂર્યપ્રકાશજી મહારાજ પણ પધાર્યા છે, સાબરકાંઠા અશોકનજી પણ પધાર્યા છે અને અન્ય સંતો જાગનાથે શુભમ ભૂરી પણ પધાર્યા છે. એ બધાને વંદન કરીએ છીએ. હવે ત્યાર પછી સમયોચિત શ્રી શરદરાયજી મહારાજ શિલી મંદિર સદગુરુ મંદિરથી પધાર્યા છે. 2 મિનિટ આશીર્વાદ, 2 મિનિટ શ્રદ્ધાંજલિ આપશે પૂજ્ય શરદરાયજી મહારાજ. સચ્ચિદાનંદ રૂપ વિશ્વોત્પત્યાદિહેતવે વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની યોગીરાજ અવધૂત સંતરામ મહારાજની દિવ્ય જ્યોતિને મારા વંદન. ઉપસ્થિત સૌ પૂજ્ય ચરણોને મારા પ્રણામ. પૂજ્ય બ્રહ્મલીન રઘુનાથદાસજી મહારાજ સાથેના સ્મરણો આજે પણ યાદ આવે છે. એમનો જે પ્રેમ, એમનો જે હેત મળ્યો છે મને, એ આજે પણ અંદરથી ગમગીન કરી છે. પૂજ્ય રઘુદાસજી મહારાજ ગૌ સેવા પ્રેમી અને વાત્સલ્ય મૂર્તિ કહેવાય. જ્યારે પણ હું સંતરામ મંદિર પહેલી આવતો, મહિનો 1.5 મહિને એક વખત હું અહીંયા આવતો, ત્યારે મહારાજની સાથે ખૂબ વાતચીત થાય. એમનો પ્રેમ પણ અજબનો મળતો મને. ત્યારે સીધી પહેલી વખત પૂજ્ય ગણેશદાસજી મહારાજ સાથે 2001માં મળવાનું થયું. ત્યારે પૂજ્ય રઘુદાસજી મહારાજ સાથે મારો મેળા પહેલી વખત થયેલો. અને પહેલી વખત એ શિલી આવ્યા ત્યારે મને કહ્યું કે મહારાજ શ્રી 2 ગાયો મારે લઈ જવાની છે. મેં કહ્યું તમે જેને હાથ મૂકી દો એ ગઈકાલે સંતરામ મંદિર પહેલી પહોંચી જશે. એટલે એમણે 2 ગાય ત્યાંથી પસંદ કરી. એ ગાય ગૌશાળાની અંદર મોકલી અને અઠવાડિયા પછી મારી જોડે ત્યાં આવ્યા ને મને એમણે ₹1,00,000 આપ્યા. એટલે મેં કહ્યું બાપજી ₹1,00,000 હોય નહીં, આ પણ તમારું છે અને સંતરામ મંદિર પહેલી પણ તમારું જ છે. તમારા સાથેના જે સંબંધો એ મારી માટે બહુ મોટા છે. તમારો પ્રેમ મને મળે છે બહુ મોટો છે. આ બધું તમારું જ છે. હવે પારકું આપણી માટે કશું નથી. અને છેલ્લે જ્યારે 4-5 દિવસ અગાઉ પૂર્વે હું એમના નિર્વાણ પહેલાં હું મળવા જ્યારે આવ્યો ત્યારે મને એમણે ફોન કર્યો કે મારી તબિયત હવે સારી રહેતી નથી અને તમે કોઈ દી આવો. અને તે વખતે એમની ખબર ન હોય, 2 વખત પહેલાં પણ આવેલો. પણ તે વખતે એમણે પછી મને ફોન કર્યો કે મારે બિયારણ જોઈએ જુવારનું. એટલે જુવારનું બિયારણ લઈ મહારાષ્ટ્રના આવ્યો તે મને પૈસા આપતા. લખું બાપુ આજે ભેટ પણ નહીં લેવાની અને પૈસા પણ નથી લેવાના. અને પૈસા તો લીધા જ નથી, આજે લેવાનું પણ નથી. આજે તમને મળવા જ આવ્યો. અને પૂજ્ય ગણેશદાસજી મહારાજ 5 મિનિટ અગાઉ જ નીકળ્યા અને 5 મિનિટ પછી એમને મળવા આવ્યો. ત્યારે મને કહ્યું કે હવે શરીરનો મને કોઈ ભરોસો નથી. એટલે મેં કહ્યું કે તમે અદર અમારો જ છો આ જગ્યા ઉપર. જ્યારે પણ આ કોયલી મંદિરમાં આવીએ છીએ ત્યારે સંતરામ મહારાજની જગ્યાએ તમારો ચહેરો પહેલો દેખાય છે અને સંતરામ મહારાજ પણ દેખાય છે. તમારી સાથેનો પ્રેમ બહુ અલગ છે. અને તે વખતે થોડો સત્સંગ પણ અમારે થયેલો, એ રૂપ અને સ્વરૂપ. એટલે મેં કહ્યું રૂપનો નાશ કદાચ થઈ જાય પણ પોતાનું સ્વરૂપ છે, નિજ સ્વરૂપ છે, એનો ક્યારેય નાશ નહીં. તો તેમની જે ચેતનાઓ, એમના જે આશીર્વાદ, એમનો જે પ્રેમ, એ તો આ જીવન આપણી સાથે રહેવાનો જ. પૂજ્ય મહારાજ શ્રી ખરેખર બહુ પ્રેમાળ માણસ. જ્યારે પણ આવતા તારે માથે હાથ, હું કહું મારા માથે હાથ મૂકી દો તમે, કારણ કે મારાથી ના મુકાય. એનો પરણે એમનો હાથ પકડી અને માથે મુકાવતો. અને પ્રવીણભાઈના અને બધાને તો વાતની ખબર હશે જ કદાચ. અને 15-20 દિવસ થાય એટલે સીધે આવતા જ હોય. છેલ્લે હું આવ્યો ત્યારે 2 પેટી કેરી મને કહે છે લઈ જવાની છે. મેં કહું નથી લઈ જવાની. એ દર વખત ઉનાળાની અંદર આવે ત્યારે કેરીઓ 2-4-5 પેટી ગાડીમાં મૂકતા આવે. એટલે મેં કહ્યું કે તમારી માટે હું ફ્રૂટ લઈને આવ્યો છું. તો કે ના, આજે તમારે લઈ જવાની, તમારું ફ્રૂટ આજે લેવાનું નથી. કે છેલ્લે મારું ફ્રૂટ પણ એમને ગ્રહણ ના કર્યું.
આવા મહાપુરુષો બહુ ઓછા છે, બહુ ઓછા મળે છે. અને 1000 સંતો આવા કદાચ એકાદ સંત આટલા પ્રેમાળ વ્યક્તિ જ્યારે પણ અહીંયા ત્યારે જુદું લાગતું નહીં, મારું જ છે, આ જગ્યા મારી છે આવું લાગતું. પૂજ્ય મહારાજ શ્રીના શ્રી ચરણોમાં મારી પૂર્ણ ભાવાંજલિ સમર્પિત કરું છું. પૂજ્ય મહારાજ શ્રીને જય મહારાજ. પૂજ્ય શરદરાયજી મહારાજે એમનો પ્રેમ વર્ણન કર્યો. હવે આપણી વચ્ચે ભાગવત કથાકાર પૂજ્ય શ્રી ઉમેશભાઈ શાસ્ત્રીજી, જે મેળામાં બહુ મોટું ગૌશાળા અને એમના મહારાણીનું મંદિર ધરાવે છે, એવા પૂજ્ય ઉમેશભાઈ શાસ્ત્રીજી એ પૂજ્ય રઘુનાથદાસજી મહારાજને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પૂજ્ય ઉમેશભાઈ શાસ્ત્રી. श्री संत रामो भवभीति हर्ता बढ़ता यतिनाम चकितम चकार स्वांतम नराणाम पशुताम प्रविश्य सासो सदाधार समाधिनिष्ठ. श्री संत राम महाराज की जय. मंचस विराजमान गुरुवंदो संत वृंद અને જય મહારાજનો આખો પરિવાર સર્વને જય મહારાજ. મહારાજની આરતીનું એક પદ છે, પોતે પુણ્ય ને પોતે શૂન્ય ચરાચરમાં વ્યાપ્ત રે, પોતે પોતામાં પર હર્યા ત્યારે પોતે તેના તેજ રે. એક જ છે અને તે આત્મા. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક નચેનમ ક્લેશ ગપ્યાંતર ન શોષ ઇતિ મારુતઃ. કોણ ગયું અને કોણ આવ્યું? આપણે બધા જ કહીએ છીએ ગયા અને આયા, પણ કોણ ગયું અને કોણ આવ્યું? જે દેખાય છે એ મરે છે અને નથી દેખાતો ત્યારે મરતો જ નથી. એટલે આત્મા કદી મરતો જ નથી. આ તો શરીર છોડીને ગતો રહ્યો એટલે આપણે એમ કે ગતા રહ્યા. જેમ ટીવીની લાઇટ ગઈ એટલે લાઇટ ગઈ કહીએ છીએ, પણ ટીવી તો તેનું ત્યાં જ છે ને, અને પછી લાઇટ આવી જાય તો ટીવી દેખાતું થઈ જાય. એમ શરીર છૂટે છે, આત્મા મરતો નથી. આત્મા અજર અમર છે અને એ અમરતાની અંદર એક અનુભૂતિ મારે ને તમારે બધાએ કરવાની છે. આપણે બધું જોઈ લીધું, બધું જાણી લીધું, પણ શું નથી જાણ્યું? પોતાના આપને જ નથી જાણ્યું. જ્યાં સુધી આપણી અંદર રહેલો માયલાને નહીં ઓળખી શકીએ ત્યાં સુધી ઈશ્વરની અનુભૂતિ થતી નથી. રઘુનાથદાસજી મહારાજે એ અનુભવ કરી લીધો. મંદિરમાં ભગવાન છે આપણે બધા જ જાણીએ છીએ, પણ ખરેખર ભગવાન ક્યાં છે? તો રતિ અર્જુન તિષ્ઠતિ, દરેકના હૃદયની અંદર રહેલા છે. એટલે સેવા ધર્મ કરતાં કરતાં, સેવા કરતાં કરતાં ઈશ્વરની અનુભૂતિ પ્રાપ્ત થઈ શકે છે. એમાં સૌથી મોટી સેવા ગૌ સેવા એ રઘુનાથ મહારાજજીનો જે મુખ્ય ક્રમ હતો. કરમસદમાં પણ જ્યારે રહેતા હતા ત્યારે ક્યારેક ક્યારેક પ્રસંગો અનુસાર કરમસદ રહેવા જવાનું મળતું હતું ને ત્યારે એમની સાથે પણ સત્સંગ થતો હતો, સેવાના અનુભવો પણ થતા હતા. આ સ્થાનની અંદર દયારામજી મહારાજે જ્યારે શરીર છોડ્યું ત્યારે પણ અહીં પણ સેવાનો અવસર મને મળ્યો હતો અને રઘુદાસજી મહારાજ પણ અહીં પધાર્યા. ખૂબ સેવાભાવ દ્વારા આખા કોયલી અને વડોદરા તાલુકા જિલ્લાની અંદર સંતરામજી નામની વિશેષતા પ્રાપ્ત કરાવી છે. સેવા કરવીને ઈશ્વરની અનુભૂતિ કરવીને એમાં સૌથી મોટી સેવા ગૌ સેવાની અંદર એમનો ખૂબ લગાવ, સાથે સાથે સમાજ સેવાનો પણ એટલો જ લગાવ. તો એ અનુભૂતિ પોતે પોતાને ઓળખ્યા છે, પોતાના આપને ઓળખ્યા છે અને એ આપ ક્યાં છે? તો દરેકની અંદર રહેલો છે અને દરેકની અંદર રહેલા પરમાત્માની સેવા કરવી. એ રઘુનાથ, એ રઘુનાથ તો હતા પણ કોયલીના નાથ કહી શકાય કે આટલો વિશાળ સમુદાય, ભક્ત સમુદાય જેમને ભાવાંજલિ, હૃદય અંજલિ અર્પણ કરવા માટે ઉપસ્થિત થયેલો છે. એ ચેતના શરીર છોડીને ગઈ છે, પણ એ ચેતના સદૈવ કોયલી ઉપર આશીર્વાદ પ્રદાન કરનારી છે. કારણ ચેતના રૂપી સંતના મહારાજની જ્યોત જ અખંડ છે અને એ અખંડની જ્યોત દ્વારા સૌ પર કૃપા પ્રદાન થતો. જીવનની અંદર 4 વસ્તુઓની આવશ્યકતાઓ જે છે. એક ભાઈને 4 પત્નીઓ હતી. એક પત્નીનું જરાય ધ્યાન ન રાખે, બીજી એક પત્નીને બહુ સાચવીને સાચવી રાખે, ત્રીજી પત્નીને ક્યારેક ક્યારેક મળવા જાય અને ચોથી પત્ની કે જેને વર્ષે 2 વર્ષે મળવા જાય. જીવનનો મૃત્યુનો સમય આવ્યો ત્યારે વિચાર થયો મારી સાથે કોણ આવશે? વિચાર થયો કે એક જેને બહુ જતન કર્યું છે તો મારી સાથે જ આવશે, પણ જેવું એને પૂછ્યું ને તરત એને ના પાડી દીધી, હું તમારી સાથે નહીં આવું. આ 4 પત્નીઓ આપણા બધાની જ છે. પહેલી પત્ની જે આપણો આત્મા છે, જેને આપણે કદી ધ્યાન નથી રાખ્યું,
દુનિયા સમાજ પરિવારનું બધાનું ધ્યાન રાખ્યું પણ પોતે પોતાનું ધ્યાન નથી રાખ્યું, જે આપણી સાથે અનંતની યાત્રા કરનારો છે. બીજી એક પત્ની જેને આપણે બહુ જતન સાચવીએ છીએ એ સંપત્તિ છે, છુપાવીને રાખીએ છીએ પણ આપણી સાથે નથી આવતી. આપણા ગયા પછી બીજો જ વારસદાર બની જાય છે. ત્રીજી પત્ની એ આપણો પરિવાર છે, જે 4 ડગલા 10 ડગલા આવે. ચોથી પત્ની આપણો સમાજ છે, એ સ્મશાન સુધી આવે છે. પણ એક જ પત્ની જે આપણી સાથે આવે એવી છે, જે આપણો આત્મા આપણી સાથે સદૈવ રહેશે. એટલે પોતે મૂન્ય ને પોતે શૂન્ય, ચરાચરમાં વ્યાપ્ત રહે, પોતે પોતામાં પરહર્યા ત્યારે પોતે તેના તેજ રે. એ ભાવ રઘુનાથજીએ સેવા ધર્મ દ્વારા અનુભવ કર્યો છે અને એ અનુભવ કરીને સંતરામ મહારાજના ચરણમાં સમાઈ ગયા. ગુરુદેવ દયા કરકે હમકો અપના લેના. એ ગુજ મહારાજજીના ચરણોમાં ભાવાંજલિ રૂપી, હૃદયાંજલિ રૂપી આપ સૌના હૃદયમાં બિરાજતા પરમાત્માને વંદના સાથે સર્વને જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. પૂજ્ય ઉમેશભાઈ શાસ્ત્રીજી એમનું સંબંધ સાથેનું પ્રહરણ થયું. હવે આપણી વચ્ચે હરિદ્વારથી પધારેલા પરમ પૂજ્ય શ્રી રવિદાસજી મહારાજ, ગરીબદાસજી જગ્યાની સંત, એમને 2 મિનિટ શ્રદ્ધાંજલિ માટે આપું છું. वंदे महापुरुषते चरणारविंदम कृष्णाय वासुदेवाय हरे परमात्मने प्रणत क्लेशनाशाय गोविंदाय नमो नमः। सेवा को दो भले एक संत एक राम, राम जो दाता मुक्ति का संत जपाए नाम, राम जो दाता मुक्ति का संत जपाए नाम। बोले संत राम जी महाराज की, सदगुरुदेव भगवान की, गुजरात धाम की, हरिद्वार धाम की। ओम नमः पार्वती पदे हर हर महादेव। परम श्रद्धेय अनंत श्री विभूषित परम लीलालीन श्री संतराम महाराज श्री के पावन सूक्ष्म उपस्थिति में विराजमान होकर हम सब ऐसे महापुरुष को श्रद्धांजलि देने के लिए यहाँ पर एकत्रित हैं, जिनका नाम ही परम श्रद्धेय पूज्यपाद श्री रघुनाथ दास जी महाराज जी थे, जो अपने आप में अद्वितीय संत थे, जिनके गौ सेवा, जिनकी संत सेवा, जिनकी समाज सेवा के विषय में हम सब महापुरुषों के मुखारविंद से मुक्त कंठ से श्रवण कर रहे हैं। आज के इस श्रद्धांजलि समारोह में उपस्थित परम श्रद्धेय पूज्यपाद परम सम्मान्य स्वामी कृष्णदास जी महाराज जी, जो संतराम आश्रम से है, मंदिर से हैं, परम श्रद्धेय पूज्यपाद स्वामी गणेश दास जी महाराज श्री इस कार्यक्रम के संचालन कर रहे हैं, और परम श्रद्धेय पूज्यपाद स्वामी मधुसूदन सरस्वती जी महाराज जी हरिद्वार से हैं, और पूज्य स्वामी सुतीक्षमण जी महाराज, पूज्य स्वामी दिनेश दास जी महाराज अभी अभी पधारे हैं, पूज्य स्वामी निर्गुण दास जी महाराज जी एवं पूज्य स्वामी दिव्यानंद जी महाराज जी, पूज्य महापुरुष वृंद मंच पर उपस्थित संत समाज, श्रद्धा स्नेह की प्रतिमूर्ति माता में बहुत सज्जनों, हम सब आज समवेत है कि उस महापुरुष के चरणों में भावपुष्प समर्पित करने हेतु, जिन्होंने पूरा जीवन समाज के लिए जिया, जिन्होंने पूरा जीवन महाराज संतराम जी के लिखाए हुए पदचिन्हों पर चलते हुए समाज की सेवा की। हमारे शास्त्रों में आया है कि सेवा धर्म परम गहनो योगिनाम अप्रगम्य, सबसे सेवक धर्म कठोरा आगम नगम प्रसिद्ध पुराणा, सेवा धर्म कठिन जग जाना। सबसे कठिन अगर कोई कार्य है तो वो सेवा है, लेकिन महापुरुष उस सेवा को बड़ी सरलता से निभा जाते हैं, उस सेवा को बहुत आसानी से समाज के सामने प्रस्तुत करते हैं। चाहे गौ माता की सेवा हो, चाहे संत सेवा हो, चाहे समाज की सेवा हो, किसी भी रूप में उनके मन में, उनके भाव में रहता है कि सेवा हो जानी चाहिए। आज उसी सेवा का प्रतिफल है कि इतने लोग पूज्य महाराज को याद कर रहे हैं, उनकी स्मृति में बैठे हैं और उनके
वैकुंठवास की कामना कर रहे हैं। पूज्य महाराज जी के श्री चरणों में उनका वास हो, ऐसी कामना सब कर रहे हैं। अभी पूज्य आचार्य जी ने बहुत सुंदर बात कही कि न जायते म्रियते वा कदाचित् नायं भूता भविता वा न भूता होया अजो नित्यम शाश्वतोयम पुराणो न हन्यते हन्यमाने शरीरे। शरीर का क्षण जरूर होता है, शरीर अवश्य छूटेगा, क्योंकि शरीर का धर्म है, पंचभूतों का देह है, ये सबका छूटेगा। जब राम का नहीं रहा, जब कृष्ण का नहीं रहा, तो बाकी का रहने का अस्तित्व नहीं है, बात नहीं है। लेकिन उनके द्वारा जो किया हुआ कीर्ति यश सजीवति, शास्त्र कहता है जिससे कीर्ति है वो अनंत काल तक जीवित रहता है। निश्चित मुझे लगता है कि स्वामी रघुनाथ दास जी महाराज जी की इतनी बड़ी कीर्ति है कि वो अनंत काल तक इस कोहली के ऊपर अपना आशीर्वाद, अपना प्यार हमेशा बरसाते रहेंगे। और इस प्रकार के जो महापुरुष होते हैं, सेवा को दो भले, एक संत एक राम। सेवा करना हो तो दो ही का कीजिए, किसका? बोले एक संत का और एक राम का। लेकिन ये संत राम परिवार ऐसा है जो जिसमें राम भी है और संत भी है। संत राम आश्रम, संत राम मंदिर है, तो यहाँ राम भी है और संत भी, दोनों जुड़ा हुआ है। हमारे आचार्य गरीबदास जी महाराज जी कहते हैं कि निर्गुण सरगुण एक है, दूजा भ्रम विकार, निर्गुण साहिब आप है, सरगुण संत विचार। निर्गुण निराकार तो परमपिता परमात्मा है, लेकिन उन्हीं को सगुण साकार रूप में देखना हो तो ये महापुरुषों को देख लो, यही सगुण साकार के रूप में महापुरुष विद्यमान है, ये साक्षात संत है। और हमारे आगे कहते हैं, इसलिए साधु माई बाप है, साधु भाई बंद, साध मिलावे राम से, काटे जम के फंद। साधु हमारे सब बड़े, किसी न दीजे दोष, ड्योड़ी अंदर ले गए वही साधु सिरपोस। ये तो साक्षात परमपिता परमात्मा के रूप है, ये साक्षात मोक्ष के मार्ग की ओर ले जाते हैं। ये संसार सागर से छुड़ा करके, संसार सागर से पार लगा करके भगवत धाम में अवस्थित कराते हैं। ऐसे महापुरुषों के लिए शास्त्र ने वंदन किया, वंदे महापुरुषते चरणारविंदम, ऐसे संतों का चरण वंदना किया है। स्वयं भगवान भी कहते हैं, निरपेक्ष मुनिम शांतम निर्वैरम समदर्शनम अनुप्रजाम्य हम नित्यम पूयेते गुरुरेण भी। उद्धव, मैं इन संतों के पीछे पीछे इसलिए डोलता हूँ कि इन संतों के चरणों से उड़ती हुई धूल से मैं अपने आप को पवित्र करूं, कृतार्थ करूं। ये वो महापुरुष हैं जो सब भगवान को भी पवित्र करते हैं। जब गंगा आने लगी, गंगा ने कहा भगीरथ मैं नहीं चल सकती तेरे साथ, क्योंकि धरती में जाऊंगी तो सारे लोग मुझ में स्नान कर करके सारे पाप मुझ में छोड़ के चले जाएंगे, मैं उस पाप को लेकर के कहाँ जाऊंगी। तब भगीरथ ने कहा था माँ चिंता न करो, धरती में ऐसे ऐसे साधु संत महापुरुष है, जब वो आप में स्नान करेंगे तो आपको पवित्र बना करके प्रवाहित करेंगे, और आपको भी पवित्र करने वाले संत इस धरती में है, विद्यमान है। आप चलने की तैयारी करो, तब गंगा आई है, ऐसे गंगा नहीं आई। साधवो न्यासिना शांता ब्रह्मिष्ठा लोक पावनम हरंत्यगम तेक संगात सद्यस्ते हगविद हरि। ये सब ये माँ गंगा के भी पापों का हरण करने वाले ये संत है, ये साक्षात सरस्वती के रूप है। और मुझे लगता है पूज्य स्वामी रघुनाथ दास जी महाराज साक्षात सरस्वती के स्वरूप थे, उन्होंने सबको पवित्र किया है। ऐसे महापुरुषों के चरणों में बार बार भाव पुष्प अर्पित करता हूँ, श्रद्धांजलि अर्पित करता हूँ। मैं पूरा हरिद्वार के संत समाज के तरफ से और अपनी युवा भारत साधु समाज के संतों के तरफ से, और साथ में पूज्य स्वामी सतीक्षा मुनि जी महाराज, पूज्य स्वामी दिनेश दास जी महाराज, पूज्य स्वामी दिव्यानंद जी महाराज जी, हम सब आए हैं। हम सभी के रूप ओर से समवेत रूप में पूज्य महाराज श्री के श्री चरणों में भाव पुष्प अर्पित करते हुए, वर्तमान में यहाँ जितने महापुरुष बैठे हुए, हमारे पूज्य स्वामी कृष्णदास जी महाराज जी अस्वस्थ होते हुए भी यहाँ पर आए हैं। महाराज जी का स्वास्थ्य ठीक नहीं है, लेकिन फिर भी महाराज जी का प्रेम है, संतों का प्यार यही है, इससे बड़ा प्यार क्या हो सकता है। देखिए हाथ में वो लगा हुआ है, लेकिन फिर भी महाराज जी यहाँ पर पधारे हैं। पूज्य स्वामी निर्गुण दास जी महाराज जी हैं, पूज्य स्वामी गणेश दास जी महाराज जी, इन सभी महापुरुषों के चरणों में प्रणाम करता हुआ आप सबके लिए मंगल कामना, अपने वाणी के विराम। हरिओम तत्सत। बोल संत राम महाराज की। परम पूज्य श्री रविदास जी महाराज ने आशीर्वचन અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આપણી વચ્ચે નડિયાદ સંતરામ મંદિરથી પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજ પધાર્યા છે અને માધવપુર રામદુલારે આશ્રમ સંતરામ મંદિરના સંત એવા પૂજ્ય શ્રી ચેતનદાસજી મહારાજ પણ પધાર્યા છે। હવે આગળ ગોરા કોલોનીથી પધારેલા આનંદ આશ્રય
યોગાનંદજી મહારાજના શિષ્ય એવા પૂજ્ય શ્રી કૃપાલુનંદજી મહારાજ એ આપણને સમયોચિત 2 મિનિટ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ભદ્રમ નો અપિવાતય મનઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્रणत क्लेशनाशाय श्री कृष्णाय वयं नमः. श्री कृष्णाय वयं नमः. बोले सच्चिदानंद भगवान की जय. संत राम महाराज की जय. लक्ष्मण दास महाराज की जय. सर्वे संतों की जय. ओम नमः पार्वती पतये हर हर महादेव. अर्चनीय वंदनीय परम पूज्य संतराम मंदिर पूज्य रामदासजी महाराज અને અત્ર ઉપસ્થિત સંતરામ મંદિર શાખાઓના બધાય સંતો, સંતવૃંદ, ભક્તવૃંદ, ભક્તિમતી માતાએ, શ્રદ્ધાવાન ભક્ત, વિપ્રવૃંદ, આજે પૂજ્ય રઘુદાસજી મહારાજના એમ કહેવાય શરીરનો નિર્વાણ દિવસ, એ નિમિત્તે આપણે શ્રદ્ધાંજલિ અર્પિત કરવા આપણે ઉપસ્થિત થયા. આ શ્રદ્ધાંજલિ એમના પાર્થિવ શરીર માટે કે જે આપણા વચ્ચે નથી. શરીર જ્યારે જીર્ણ થઈ જાય ત્યારે પાર્થિવ શરીર પંચભૂતમાં મળી જાય. એ સનાતન સત્ય છે, પણ એ પણ સનાતન સત્ય છે કે આપણું જે વાસ્તવિક સ્વરૂપ છે એ ચેતનમય છે અને એ ક્યારેય પણ નષ્ટ નથી થતું. એમ કહેવાય વાસાંસી જીર્ણાની યથા વ્યાય નવાની ગૃણાતી નરો પરાણી. એ તો જીર્ણ થઈ જાય, જેમ આપણા કપડા જીર્ણ થઈ જાય અને આપણે બદલી નાખી, એવી જ રીતે આ આત્મા આ શરીરને છોડી અને બીજું શરીર ધારણ કરે. અજો નિત્ય શાશ્વતો એમ પુરાણો ન હન્ય તે હન્ય માને શરીરે. એ અજો નિત્ય, અજ, અમર અને શાશ્વત રહેવાવાળો આત્મા છે. એ જન્મતો પણ નથી અને મરણ પણ નથી પામતો. જ્યારે આ શરીરની સાથે એ આત્માનું તાદાત્મ્ય જ્યારે થાય, જ્યારે શરીર ગ્રહણ કરે, ત્યારે એમ કહેવાય એ જીવાત્મા એનું નામ આપવામાં આવે. વાસ્તવિક એ આત્મા અને એ જીવાત્મા રૂપે આ સંસારમાં અવતરિત થતો હોય અને આપણે એને જન્મ કહેતા હોય. અને એ જન્મ લઈ અને આપણા વાસ્તવિક સ્વરૂપનું જે ભાન કરે, પરમાત્માનો સાક્ષાત્કાર કરે, એ સંત, એમ આ બધા સંતો આવા અનેક પુરુષાર્થ કરીને પોતાના સ્વરૂપનું ભાન કરતા હોય. યોગ દ્વારા આજે વિશ્વ યોગ દિવસ અને આપણા રઘુનાથ દાસ મહારાજ એમ કહેવાય કર્મમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરે, યોગ કર્મસુ કૌશલમ, વાસ્તવિક યોગની વ્યાખ્યા જે કરવામાં આવી ગીતાજી પ્રમાણે, યોગ કેને કહેવાય? પોતાના કર્મમાં જે સિદ્ધિ પ્રાપ્ત કરે એ વાસ્તવિક યોગ કહેવાય. તો યોગ કર્મસુ કૌશલમ, એવી ઘણી બધી અલગ અલગ વ્યાખ્યા યોગ વિશે કરી. પણ આપણા રઘુનાથદાસજી મહારાજે ગાયોની સેવા કરી, સંતોની સેવા કરી, સમાજની સેવા કરી અને ભક્તોને એક સારા પરમાર્થ માર્ગમાં એક ઉપદેશ આપી અને કલ્યાણનો માર્ગ બતાવ્યો. એવા પરમાર્થિક કાર્ય કરી અને યોગ સિદ્ધિ પ્રાપ્ત કરી. એમ કહેવાય સંતરામ મહારાજના કૃપાથી આ અવસર મળતો હોય. આપણી
વચ્ચે સશરીર નથી, પણ એ દિવ્યાત્માને આપણે વાક પુષ્પાંજલિ દ્વારા આજે આપણે એ પુષ્પ અર્પણ કરી અને મારી વાણીને વિરામ આપું. હરિઓમ તત્સત, હરિઓમ તત્સત. જય મહારાજ. મહામંડલેશ્વર પરમ પૂજ્ય શ્રી મહેશાનંદજી મહારાજ નાભાથી પધાર્યા છે. એમને શ્રદ્ધાંજલિ માટે નિમંત્રિત કરું છું. પરમ પૂજ્ય શ્રી મહેશાનંદજી મહારાજ. હરિ ઓમ. શંકરમ શંકરાચાર્ય કેશવમ વાદરાયણમ સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવંતો પુનઃ પુનઃ. બોલો સચ્ચિદાનંદ ભગવાન संतराम महाराज. परम श्रद्धेय संतराम मंदिर के सभी महापुरुष स्वामी गणेशानंद जी महाराज, स्वामी किशनदास जी महाराज और भी जितने महापुरुष मंच पर विराजमान हैं सभी को वंदन. उपस्थित मातृशक्ति देवी बुजुर्ग बंधुओं, आज एक ऐसे महापुरुष का श्रद्धांजलि के रूप में हम एकत्रित हुए हैं. वैसे शरीर से कोई रहता नहीं, चेतन जो हमारा कहीं जाता नहीं है. शास्त्रों में यही विधि है. कोई बार बार सुना न जाए ते मेरे तेवा का दाचिन नायम भूतवा भवितावन भूया अजो नित्य शाश्वतोजम पुराणो न अन्यते अन्य माने शरीरे. शरीर किसी का बचा नहीं है. एक फारसी का शायर है, उसने लिखा है वो बादशाह मुल्क या दरवेश वे नियाज, जरदार हो अमीर हो मोहताज या गधा, अक्सा औलिया हो अक्सा अम्बिया. कोई ऋषि बचा है ना कोई मुनि बचा, उसकी सदाएं यहाँ में नज़दीक दूर है. आया है वो जो यहाँ उसे जाना, जो यहाँ है उसको तो जाना पड़ेगा. पर अंतर इतना, किसी की एक आंसू पर हजारों दिल तड़पते हैं, किसी का उम्र भर रोना यूं बेकार जाता है. एक जब कोई संत आता है तो धरा प्रसन्न होती है, गंगा प्रसन्न होती है, चंद्रमा प्रसन्न होते हैं, सूर्य भगवान आदित्य प्रसन्न होते हैं. लेकिन जब ये धरा छोड़ करके जाते हैं वो भी उदास हो जाते हैं, क्योंकि संतों के लक्षण भागवत में बताया गया. कपिल भगवान ने अपनी माँ देवहूति के प्रति उपदेश दिया है. तितिक्षवा कारण का ये सब लक्षण जो है संतों के हैं. वो तपस्या करते, तितिक्षा करते, करुणा उनके हृदय में भरी रहती है. अजात शत्रु उनका कोई शत्रु नहीं होता, सभी अपने होते हैं और गंगा की तरह निर्मल होते हैं. इसलिए महापुरुष जो है जीवन में आते हैं, परोपकारार्थाम में होते हैं, परोपकार के लिए आते हैं. उनके लक्षण ही बताया गया है. उनका जीवन निर्मल गंगा की तरह होता है. ऐसे महापुरुष के चरणों में बार बार अभिनंदन वंदन. ओम नमो नारायण. बोल सच्चिदानंद भगवान, बोल संतराम महाराज की. पूज्य महामंडलेश्वर जी महाराज के चरणों में सादर प्रणाम. गोकुल धाम મીઠું પ્રભુ ચિત્રકૂટથી પધાર્યા છે. માતાજી સમયોચિત 2-5 મિનિટ अपना આશીર્વાદ છે. ओम श्री संतराम महाराज की जय हो. ईशावास्यम मिदं सर्वं यत्किंचित् जगत्या जगत् तेन त्यक्तेन भुजिता मागरुदकस्य स्वेदनम्. ओम परमात्मने नमः. आदि अनादि भारतवर्ष की पुण्य भूमि को उजागर करने के लिए भारतवर्ष में महान संतों ने जन्म लिया है. एक माँ की कोख से
माँ ने जन्म दिया है वीरों को, महापुरुषों को, संतों को, महंतों को, इतने सारे संसार को। मूड निज धर्म, हम कहाँ से आए हैं, कहाँ जाना है, हमारा आत्मा का जो निज स्वरूप है। हमने जन्म तो लिया, लेकिन ये हमें जानने के लिए ऐसे महापुरुषों संतों भारतवर्ष में सब कुछ त्याग करके, सब कुछ छोड़ के, निराभिमान, उसको मान अपमान की कुछ पड़ी नहीं है, हाँ? ऐसे सब भारतवर्ष में सब फैल रहे हैं और सत्य ज्ञान दे रहे हैं। ऐसे सब महापुरुषों को हमारा हृदय से सत सत नमन, सत सत प्रणाम। और मैं तो कहती हूँ कि भारत की हर माता ऐसे महापुरुष संतों को जन्म दे। ये भारतवर्ष आदि अनादि अपना जो निज स्वरूप है, वो जो अपना धर्म है, गुण धर्म है, संस्कार है, और अपनी जो स्वरुचि है, उस जन्म देने वाली भी माँ है। तो मैं सबसे पहले यहाँ उपस्थित मातृशक्ति को नमन करती हूँ, और जो यहाँ उपस्थित भक्तगण है सबको, और जिन्हें उजागर किया है धूप सड़ी की तरह स्थिर रह के स्वामी श्री रघुदास जी महाराज के आज चरणों में हम सत सत नमन करते हृदयांजलि देंगे। हृदय से, भाव से, शुद्ध चैतन्य आत्मा हम सभी है। शरीर को अगर भूल गए तो हम सभी शुद्ध चैतन्य यहाँ विराजमान है। एक दिन छोड़ के हमें इस सृष्टि पर से जाना है, तो क्यों नहीं हम सृष्टि में अच्छे से काम करें, हम सभी की दिव्य चैतन्य आत्मा को जगाए, और थोड़ा सा भी हम ये कार्य में योगदान दे। ऐसी मेरी सबको शुभकामनाएं भी है और विनंती भी करती हूँ। तो घाट घड़ी आ पछी नाम रूप जूझवा, अंते तो हेमनु हेम होए। अखिल ब्रह्मांडवा एक तू श्री हरि, जूझवा रूपे अनंत भासे। ये जो घाट है अलग अलग दिखता है, अंदर जो परमात्मा विराजमान है वो एक ही चैतन्य स्वरूप आत्मा। ऐसे निर्गुण, निराकारी और शुद्ध चैतन्य दिव्य आत्मा प्रभु श्री रघुनाथ दास जी ना चरणों में हम सत फिर से हृदय से हृदयांजलि देते हैं। और ऐसे महापुरुषों को बार बार मैं कहती हूँ, भारत की नारी शक्ति को अपनी संस्कृति के साथ ऐसे महापुरुषों को, वीरों को जन्म देती रहे। मेरा सबको, आपकी आत्मा को सबको प्रणाम है। धन्य हो। जय महाराज, जय महाराज। ओम श्री सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमो। इस श्लोक का तो मैं नहीं बताऊंगी, अभी आप सब समझ गए होंगे। ओम अस्तु। જે માતાજીએ એમના ભાવનું વર્ણન કર્યું, ઓમકાર સાધના આશ્રમ લાંભવેલથી પરમ પૂજ્ય શ્રી માધવતીજી મહારાજ, એમના શિષ્ય એવા પૂજ્ય સુમિત પ્રકાશજી મહારાજ 2 મિનિટ આપણને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. हरि ओम। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अत्र उपस्थित બધાને જય મહારાજ। લગભગ મને સાધુ બન્યા 22 વર્ષ થયા, અને મહારાજજીની ઉપસ્થિતિમાં જ મને આ ગૈરિક વસ્ત્ર મળ્યા છે, એટલે એમ તો એમનો બાળક જ છું। બધા સંતોએ બધાએ આપણને બહુ સરસ સાંત્વના આપી કે કેમ શરીર નશ્વર છે એ છે, પણ છેલ્લે મહારાજ તો આપણા ગયા છે, યાદ તો આપણને હરપલ આવવાની છે, અને એવડા પ્રેમાળ મહારાજ આપણા ગયા છે તો આપણે દુઃખ થવું એ સ્વાભાવિક છે। મારું એમની જોડે એક અનન્ય નાतं હતું, ત્યાર સુધી હું પકડી રાખું, ત્યાર સુધી ધબ્બો ના મારે ત્યાર સુધી ઊભું નહીં થવાનું, એવો મારો નિયમ।
અને એમના જ પ્રેરણાથી મને ગૌ સેવા કરવાની પ્રેરણા થઈ. એમને લીધે જ મારી ગૌશાળા થોડી નાની મોટી ઊભી થઈ છે. મારે ચાંદીનો સિક્કો આપીને ગયા હતા મહારાજ, જેમાં ગૌ માતાનું દોરેલું છે, સંતરામ મંદિરનું ચિહ્ન પણ છે. હંમેશા મારા ખિસ્સામાં હોય છે અને મને પ્રોટેક્શન આપે છે. બહુ કર્મઠ એવો આપણા મહારાજ. ઘણીવાર મેં ટ્રેક્ટર ચલાવતા પણ જોયા છે. ઘણું બધું મને શીખવા મળ્યું કે 8 વાગ્યાનો સમય હોય, ડ્રાઈવર આવે નહીં તો આપણે ટ્રેક્ટરને ચાવી મારી ખેતર પહોંચી જવાનું. એવું બધું કર્મઠતા, ગૌ પ્રેમ. એટલે આપણે મંદિરમાં જ્યારે પણ આવીએ તો ગૌશાળામાં ગૌ માતાનું દર્શન જરૂર કરશો. આપણે બહુ સૌભાગ્યશાળી છે કે મહારાજ ભલે આપણામાંથી ગયા છે, ભલે એમના જોડા બધા ગુણ એક જ સંતમાં ના મળે, પણ આપણે બહુ સંતોની હરાળ મળી છે. એમાં આપણે મહારાજનું સ્વરૂપ જોઈશું અને આપણે એમ જ જે કંઈ આવે એમને અમને સંતોને આપણે મહારાજનું સ્વરૂપમાં આપણે જોઈશું. એવી રીતે જ હું તમને બધાને આપણે મહારાજ આ કઠિન પ્રયાસોમાં આપણે સારી રીતે ઉભરીશું. મારા ગુરુદેવ પૂજ્ય પરમ પૂજ્ય માધવ કીર્તિ મહારાજ સ્વામી રઘુનાથજીના બહુ અનન્ય મિત્ર. ઘણીવાર આવવાનું થાય. અને મહારાજનો બીજો ગુણ કે ખવડાવવામાં અને ખાવામાં બધામાં કોઈ પાછા પડ્યા નહીં. કશું ને કશું મને આવે ત્યારે કોઈ બનાવીને કે કંઈ ખવડાવે, કાં તો એવી રીતે સરસ બહુ આપણને અછત પડી છે, પણ એમાંથી આપણે આ સંતોને દર્શન કરી એમાંથી આપણે ઉભરી જઈશું. મારા સમસ્ત ઓમકાર સાધના પરિવારથી બધાને જય મહારાજ અને મારી શ્રદ્ધાંજલિ વિરમું. પૂજ્ય સુમિત પ્રકાશજી મહારાજે એમની શ્રદ્ધાંજલિ અર્પણ કરી. હવે યાદ પછે ગામના પૂજ્ય શ્રી રાજુ બાપુ અહીં પધાર્યા છે. એ પણ 2-4 મિનિટમાં શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પૂજ્ય રાજુ બાપુ. रामो राजमणि सदा विजयते रामं रमेशं भजे रामेण पीता निशासरसमो रामानास्तिं परायणं परतरं रामस्य दासोऽस्म्यहं रामे चितलय सदा भवतु मे भो राम मामुदर. પૂજ્ય મંચાસીન તમામ સંતોના ચરણમાં વંદન. રઘુનાથજી મહારાજના ચરણમાં વંદન. સંતરામ મહારાજના ચરણમાં વંદન કરી રઘુનાથદાસજી મહારાજનું જીવન બહુ જ સરળ, બહુ સીધું સાદું. એક ચોપાઈ રામચરિતમાનસમાં છે કે સરળ સ્વભાવ નમન કુટિલાઈ યથાલાભ સંતોષ સદા. એવી જ રીતે જેનો સરળ સ્વભાવ અમે દરેક આકર વર્ષામાં જોયો છે, જાતે અનુભવ કર્યો છે. અને રામચરિતમાનસના સુંદરકાંડમાં ભગવાન રામજી એમ કહે છે કે કેવો વ્યક્તિ મને પ્રિય છે, તો લખે નિર્મલ મન જનસો મોહી પાવા મોહી કપટ સલ સિદ્ર ન ભાવ. નિર્મળ મન વાળો માણસ ભગવાનને અતિ પ્રિય છે. એટલે જેનો સરળ સ્વભાવ, નિર્મળ મન, સંતોષ જીવનમાં, ગૌ સેવાની ભાવના અને આ કોયલી ગામને ભક્તિમય બનાવ્યું, જેણે સતત પુરુષાર્થ કર્યો આ કોયલીમાં, એવા સંતના ચરણમાં મારા પણ વંદન કરી અને વિરામ કરું છું. જય સિયારામ, જય સંતરામ મહારાજ, જય મુરલીધર. પૂજ્ય રાજુ બાપુએ એમનું શ્રદ્ધાંજલિ અર્પણ કરી. એ જ લાઈનમાં આગળ શ્રી સંતરામ મંદિર રડુના પૂજ્ય સંત શ્રી ધરમદાસજી મહારાજ એ 2 મિનિટ સમયોચિત શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પૂજ્ય ધરમદાસજી મહારાજ. મોક્ષાદ્રિશેષ પદાવિંદમ જીતેન્દ્રિયમ શ્રેષ્ઠ ગુણાલયમ ચ વિવેક વૈરાગ્ય સમાધિક્તમ વંદે સદા શ્રી ગુરુ સંતરામ. યોગીરાજ સંતરામ મહારાજની દિવ્ય અખંડ જ્યોતિ
બ્રહ્મલીન શ્રી નારાયણદાસજી મહારાજના શુભાશીર્વાદ તેમજ વર્તમાન શ્રી રામદાસજી મહારાજના આપણે બધાને શુભાશીર્વાદ મળે છે. આ કોયલીની અંદર 1995ની અંદર બ્રહ્મચારીની અવસ્થામાં રઘુનાથદાસજી મહારાજ જ્યારે નવું મંદિર ધ્યાનીજી મહારાજનું અને આપણું સંતરામ મંદિર કોયલી નવું બની રહ્યું હતું ત્યારે મને લેવા આવેલા અને એ જ વખતે આ શરૂઆત શ્રી સંતરામ મંદિર કરમસદ 1994ની અંદર જ્યારે હું ને મોરારીદાસજી કોલેજ અવસ્થામાં એક સાથે હતા એ દરમિયાન પછી જ્યારે નવું મંદિર બન્યું ત્યારે આ રઘુનાથદાસજી મહારાજને જરૂર હતી. નારાયણદાસજી મહારાજને કહ્યું. નારાયણદાસજી મહારાજે આપ લાવ્યા. જૂના મૂળજી કાકા મોટા ઘણા બધા એવા જે જૂના છે એ લોકો જાણતા હશે અને વર્તમાન ભગતજી દિલીપભાઈ મુકેશભાઈ એ સમય દરમિયાન એટલો બધો કાર સેવા મને યાદ છે કે જ્યારે આ તલાવડી પૂરી ત્યારે મહારાજ જાતે સવારથી સાંજ સુધી ટ્રેક્ટર ચલાવતા. શિવા એ એમને મને શીખવાડી. 22/1/1997ની અંદર નારાયણદાસજી મહારાજે રઘુનાથદાસજી મહારાજને બોલાવીને કહ્યું કે આ છોકરાને દીક્ષા આપવી છે. ત્યારે મહારાજશ્રીએ કહ્યું અને રઘુનાથદાસજી મહારાજે હા પણ આપી કે આ છોકરો લાયક છે. ત્યારે 22/2/1997ની અંદર મહાસુદ પૂર્ણિમાના દિવસે એ દીક્ષા આપી. તો આ કોયલીની અંદર 2 વર્ષ 1995 અને 1996ની અંદર આ સેવાનો બ્રહ્મચારી અવસ્થામાં રઘુનાથદાસજી પાસે ઘણું બધું શીખ્યું અને જાણ્યું પણ. પણ એક વખતે મને રામાયણની ચોપાઈ એમને કહી હતી, સંત વિપટ સરિતા ગિરધરની પરહિતુ હેતુ સંબંધ કે કરણી. સંત વિપટ એટલે વૃક્ષ, સરિતા એટલે નદી, ગીર એટલે પર્વત અને ધરની એટલે ધરતી માતા. આપણે 5 વ્યક્તિની સાથે આપણે જોડીએ તો આપણને ખબર પડે. અને એ ચોપાઈને પુરુષાર્થ કરવા માટે રઘુનાથદાસજી મહારાજ ઘણી વખત મને સાંજે એકાંતમાં હોય ત્યારે સત્સંગ કરતા. આપણે વધારે તો ન કહું પણ એ મહાપુરુષના ચરણની અંદર રહીને ઘણું બધું શીખવા મળ્યું. જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. આજ શ્રદ્ધાંજલિમાં આગળ નડિયાદ સંતરામ મંદિરથી વધારેલા ડેરી જેઓ સેવા કરે છે એવા પૂજ્ય શ્રી સત્યદાસજી મહારાજ એ સમયોચિત શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પૂજ્ય સત્યદાસજી મહારાજ. જય મહારાજ. હમણાં 3 દિવસ પહેલાં જ રઘુનાથદાસજી મહારાજની એક કેસેટ, એ જૂના જમાનામાં એક નાની કેસેટ આપણે જે વગાડતા હતા બધા, એ મારા હાથમાં આવી અને સાંભળી એ કેસેટ. મને એમ થાય કે કેવું મઠું એનો સ્વર. અને એ કેસેટ સાંભળ્યા પછી જ્યારે શરૂઆતમાં જ્યારે મેં સુંદરકાંડના પાઠ ને બધું ચાલુ કર્યું તે તેમાં સમૂહમાં બધા સંતો ભેગા થતા ત્યારે અચૂક રઘુનાથદાસજી મહારાજ માટે હું છેલ્લો ટાઈમ રવા દેવું કે ભાઈ છેલ્લી જે ચોપાઈઓ છે એ રઘુનાથદાસજી મહારાજ એની પૂર્ણાહુતિ કરશે સુંદરકાંડની. એવા મધુર કંઠથી અને સ્વરથી પોતે ગાતા. એ કેસેટ મારા હાથમાં આવીને તમારા આંખમાં આંસુ આવી ગયા કે રઘુનાથદાસજી મહારાજ જ્યારે સાંજના સમયનું જે સંકીર્તન કરાવતા, બધાને ગામના લોકોને જે ભક્તિનો આનંદ કરાવતા, મહારાજશ્રીના સાનિધ્યમાં બેસીને જારી બંધ થવાના ટાઈમની અંદર પોતે શરૂઆતથી લઈને જારી મંગલ થાય ત્યાં સુધીનું જે ભજન કીર્તનને એમના જે મધુર કંઠે આપણાને સાંભળવા મળ્યું. મહારાજજીનો સ્વર એટલો જ મધુર હતો, એટલો એમનો વ્યવહાર પણ એટલો મધુર હતો. દરેક વ્યક્તિઓને કોઈ પણ ભક્ત આવતા હોય તો એમને ખૂબ પ્રેમથી બોલાવતા. આ મંદિર વિશે જે કંઈ આપણે અહીં આગળ જે પુનરુત્થાન આખું જે જોઈએ છે, આપણે નવનિર્માણ જે થયું એ રઘુનાથજી મહારાજના
અહીંયા ગાદી બેઠા પછી આપણે જે આ કોયલીનો આટલો વિકાસ જોયો, ગામે ગામ સુધી દરેક ભક્તોને ખૂબ ભક્તિ અને શ્રદ્ધાનો આખું એક બીજ રોપ્યું. રઘુનાથદાસજી મહારાજ આપણી સમક્ષ અત્યારે નથી, એમને શ્રદ્ધાંજલિ આપણા આપવા માટે અહીંયા એકત્રિત થયા છીએ. એમના આશીર્વાદ હર હંમેશ આપણી ઉપર રહે એવી આપણે સૌએ અંતરથી પ્રાર્થના કરવાની કે મહારાજ તમે ઉપસ્થિતિમાં જે તમારી અમે જે તૈયાર થયા છીએ, અમને જે ભક્તિનો આનંદ કરાવ્યો, અમને જે સેવાનું કે અમને શીખવાડ્યું અને જે સેવા કરી અમે, બસ એવી જ આપની પ્રેરણા અને આશીર્વાદથી અમે પણ સતત સેવા કરતા રહીએ એવું મહારાજશ્રીને પ્રાર્થના કરી વિરમું છું. જય મહારાજ. પછી સત્યદાસજી મહારાજે એના સંસ્મરણ યાદ કર્યા. આજ શ્રદ્ધાંજલિની અંદર જાગન્નાથ મહાદેવ આણંદના પરમ પૂજ્ય શુભમગીરીજી મહારાજ એ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. પૂજ્ય શુભમગીરીજી वाङ्मय मनसि प्रतिष्ठिता मनोमय वाचि प्रतिष्ठिता विरावीर्मय यदि वेदश्यमाणि सह श्रुतं मे मा बृहासि अनेनाधीतेन होरात्रान् सन्दधामृतं वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मा भवतु तद्वक्तारं भवतु तद्वक्तारं भवतु भवतु मा भवतु वक्तारं भवतु वक्तारं. ओम शांति शांति शांति. उपस्थित सभी संतों के चरणों में ओम नमो नारायण. सो सब तब प्रताप रघुराई नाथ न कछु मोरी प्रभुताई. सभी महापुरुषों ने पूज्य महाराज श्री को श्रद्धांजलि अर्पित की. अपने यह परंपरा अकेले निर्वाण की नहीं है. लभन्ते ब्रह्म निर्वाणा मृष्या क्षीण कल्मषः छिन्न द्वेधा हितात्माना सर्वभूत हिते रता. निर्वाण तो महात्माओं का पहले ही हो जाता है जब परंपराओं में जाते हैं, और निर्वाण तो बौद्धों में भी अलग है, लेकिन अपने यहाँ श्री कृष्ण भगवान ने गीता में कई जगह 5वें अध्याय में 2 अध्याय में ब्रह्म निर्वाण कहा है. निर्वाण रूपम नमामि शमीशा निर्वाण रूपम, इस तरह की बातें आई हैं. तो पूज्य रघुनाथ दास जी महाराज की रघुराई है. सो सब तब प्रताप रघुराई. अब हम लोग शिष्य परंपरा में हैं, तो हमको ये आश्रम देख के, परंपराओं को देख के अपने जीवन को अगर कृतार्थ करना है, यथार्थ की तरफ जाना है, तो हमको यही मानना पड़ेगा कि रघुनाथ दास जी रघुराई हो गए. दास से रघुराई हो गए, और उनकी कृपा, उनके आशीर्वाद हमारे जीवन में, सबके जीवन में सतत प्राप्त होते रहें. महाराज जी बहुत सरल थे, मैं तो उनके सामने बालक था. और संतों की महिमा तो संतों की महिमा है, ज़्यादा ना कहते हुए. लेकिन आज बड़े सौभाग्य का दिन है कि देखो आज सभी लोग जो है न जायते म्रियते व विपश्चिन नायम कुतश्च बभू कश्चित, सभी आत्मा की बात कर, ये संतों की महिमा है. महाराज श्री आत्म स्वरूप हो गए, ब्रह्म स्वरूप हो गए, इसी की वजह से आज सभी लोग आत्मा की बात कर रहे हैं. ये महिमा है. तो हम जब भी आए, जय महाराज के दर्शन करने आए या यहाँ पे जब भी आए, तो यही अवधारणा हमारी बनी रहे, हमको भी इसी तत्व की प्राप्ति हो, हम भी जो है मोक्षगामी बने. सतत यही विचार लेके जय महाराज के दर्शन करना चाहिए, और महाराज जी के पास सतत यही प्रार्थना करनी चाहिए, क्योंकि जो भी जितने हुए हैं बगैर गुरु के किसी का कल्याण हुआ नहीं है. तो जब भी प्रार्थना करो
महाराज जी से प्रार्थना करो, जय महाराज की प्रार्थना करो तो मोक्ष मांगो। जैसे आज हम लोग सब चिंतन कर रहे हैं, शरीर का कुछ नहीं है, तो ये सतत जो है आध्यात्म ज्ञान नित्यत्वम तत्व ज्ञानार्थ दर्शनम, ये हमारे सतत जो है चिंतन में रहे, यही हमारे ऊपर उनकी कृपा होगी। ज़्यादा न कहते हुए सब वृंद महात्माओं के चरणों में ओम नमो नारायण, प्रणाम। सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु। વાઘોડિયા વિસ્તારના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલાજી અત્રે ઉપસ્થિત છે. એમને બહાર જવાનું હોવાથી 2 મિનિટ શ્રદ્ધાંજલિ પરમ પૂજ્ય શ્રી રઘુનાથદાસજી મહારાજને અર્પણ કરશે. ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા. જય મહારાજ. આજના રઘુદાસજી મહારાજના શ્રદ્ધાંજલિ કાર્યક્રમની અંદર મંચસ્થ સૌ સંતોના ચરણોમાં કોટી કોટી વંદન કરું છું. આજનો આ દિવસ, કારણ કે હું તો હંમેશા રઘુનાથ બાપુના ચરણોમાં આશીર્વાદ લેવા માટે સંતરામ મંદિરમાં હંમેશા આવતો, અને એમનું જે કાર્ય આપણે બધા જે અહીંયા ભક્તો બેઠા છીએ આપણે સૌ જાણવી છીએ કે બાપુએ ભક્તોનું કલ્યાણ કર્યું છે, ગૌ સેવા, સંતોની સેવા. અને હું તો એવું માનું છું કે રઘુદાસ બાપુએ ત્યાગ એમના શરીરનો કર્યો છે, પણ આત્મા આપણા બધાની વચ્ચે છે અને હંમેશા એમને ભક્તોનું કલ્યાણ કર્યું છે. અને ભક્તોનું કલ્યાણ એમના દર્શન માત્રથી થતું. અને હું જ્યારે પણ એમને મળતો ત્યારે મને નવી ઉર્જા મળતી લોક કલ્યાણના કાર્યો કરવાની. આજે હું એમના ચરણોમાં કોટી કોટી વંદન કરીને શ્રદ્ધાંજલિ અર્પું છું. જય મહારાજ. ભાઈ શ્રી ધર્મેન્દ્રસિંહજીએ પૂજ્ય મહારાજશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આગળ શ્રી સંતરામ મંદિર કોયલી સાથે જોડાયેલા ભાઈ શ્રી પ્રવીણભાઈ ગોર એ 2 મિનિટ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ભાઈ શ્રી પ્રવીણભાઈ ગોર. અત્રે ઉપસ્થિત સંતો, મહંતો, સંન્યાસીઓ, ગામના અને આજુબાજુના ગામના ભક્તજનો, રઘુનાથદાસજી મહારાજ અંતરના વર્તુળની અંદર એને બાપુ તરીકે આપણે ઓળખ, બાપુ કહેતા બધા એમને, અને હું પણ એમને બાપુ કહેતો. એ બાપુ જે પ્રભાવશાળી વ્યક્તિત્વ, પર્સનાલિટી ફિગર, એને માટે જ્યારે મને 2 શબ્દ બોલવામાં કહેવામાં આવ્યો, એનો અર્થ એવો કે સૂર્યની સામે દીવો બતાવવા જેવું છે. એમને માટે બોલવા માટે હું અસમર્થ છું, છતાં પણ હૃદયના જે મારા ભાવ છે એ વ્યક્ત કરું. 41 વર્ષ પહેલા મહારાજ શ્રી અહીંયા પધાર્યા. આપણે બધાએ જોયું હતું કે 40 વર્ષ પહેલા આ જગ્યા કેવી હતી. વન હતું, જંગલ હતું, અને એ જંગલમાં રહી મહારાજે પરસેવો વેવડાવ્યો, લોહીનું પાણી કર્યું, ભૂખ્યા તરસ્યા રહ્યા, તાપ તડકામાં વરસાદમાં મહેનત કરી, નીડર થઈ અને આ જગ્યાનું નિર્માણ કર્યું.
મંદિર ભવ્ય બનાવ્યું, 2 વાડીઓ બનાવી અને બધું જ આજે આપણી માટે મૂકીને જતા રહ્યા. મહારાજે પોતાના જીવનની અંદર પોતાના માટે કશું નથી કર્યું. એમના શરીરનું ધ્યાન નથી રાખ્યું. એમને નિરાધારોને આધાર આપ્યો, ભૂખ્યાને ભોજન આપ્યું, રસ્તો ભૂલેલાને માર્ગ બતાવ્યો અને એમને જે કર્યું તે કર્યા પાછળ એમનું એક જ વાક્ય હોય, હું કંઈ નથી કરતો, જે કરે છે તે મહારાજ કરે છે, જે કરે છે તે મહારાજ કરે છે. એવા એ રઘુનાથદાસજી મહારાજ કે આપણા બાપુ આજે આપણી વચ્ચે નથી રહ્યા. ચાલીસ વર્ષ સુધી એમને તપશ્ચર્યા કરી, જાતે ગાદીની પાસે આપણે જઈએ તો એમને જે ગાદી શણગારી હોય ત્યાંથી હટવાનું મન ના થાય. એટલી સરસ સેવા ભક્તિ. આ જગ્યાની અંદર અવારનવાર નાના મોટા યજ્ઞો કરાવ્યા અને આ જગ્યાને પવિત્ર બનાવી. મહાન સંતોના પગલા જગ્યામાં એમની કૃપા વડે કરીને પડ્યા. આ જગ્યા પવિત્ર થઈ ગઈ. કોયલી ગામ ભાગ્યશાળી છે. ભૂતકાળની અંદર પરશુરામ એક જ હતા, દશરથ નંદન રામ એક જ હતા અને બલરામ પણ એક જ હતા. કોયલી ગામમાં 2 રામ છે, સંતરામ ને મનસુખરામ. બંને મહારાજોના આશીર્વાદથી આજે કોયલી સદ્ધર છે અને સુખી છે. મહારાજ શ્રી રઘુનાથદાસજીએ જીવનની અંદર લોકોનું કલ્યાણ જ કર્યું છે. એક સાધુમાં જે ગુણ જોઈએ એ બધા જ ગુણ રઘુનાથદાસજીના મેં જોયા છે. હું બહુ નજીક હતો, બહુ નિકટ, અને એ પણ મારાથી એટલા બધા નિકટ હતા એટલે મેં એમના ગુણને જોયા. માણસના 6 શત્રુ કામ, ક્રોધ, લોભ, મોહ અને મત્સર, આ 6 ઉપર એમને વિજય મેળવ્યો છે. જ્યારે આપણી સાથે વાત કરે ને ત્યારે એમની આંખોમાંથી વાત્સલ્ય દેખાય, આપણને વાણીમાંથી વાત્સલ્ય દેખાય, એમના વર્તનમાંથી આપણને વાત્સલ્ય દેખાય. એક બાપ પોતાના દીકરાના માથા ઉપર હાથ મૂકે ને એવી રીતે મહારાજોએ પોતાના ભક્તોનું કલ્યાણ કર્યું. રઘુનાથદાસજીના ગુણગાન ગાવા શક્ય જ નથી, પણ એ રઘુનાથદાસજી આપણી સાથે 41 વર્ષ સુધી રહ્યા. એમના માનમાં આજે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ, શ્રદ્ધાંજલિ બાપુના જે અધૂરા કાર્યો છે એ આપણે પૂરા કરીએ. બાપુના અધૂરા સપનાઓ જે છે તે આપણે પૂરા કરીએ. બાપુએ આજે નંદનવન બનાવ્યું છે એની રખેવાળી કરીએ, એની દેખભાળ કરીએ, એની જાળવણી કરીએ અને આપણે બધા જ ભક્તો ભેગા થઈ સંપથી, શબ્દ મારો છે સંપથી, બધાએ સંપથી ભેગા થઈ
બાપુના જે સ્વપ્નાઓ અધૂરા રહ્યા છે તેને આપણે પૂરા કરીએ. મારા અંગત જીવનમાં બાપુની જે ખોટ છે કોઈ પૂરી શકવાનું નથી. કદાચ મારા સગા પિતાએ, મારા બાપાએ મને એટલો પ્રેમ નથી આપ્યો, એના કરતા કરોડો ગણો પ્રેમ રઘુનાથ દાસજીએ મને આપ્યો. મારું સૌભાગ્ય છે કે આજે હું એમના વિશે 2 શબ્દ બોલ્યો, તમે મને શાંતિથી સાંભળ્યું. જય મહારાજ. આ જ લાઈનમાં આપણા સૌની વચ્ચે સબરીધામના હિન્દુ સમ્રાટ એવા પરમ પૂજ્ય શ્રી શિવાનંદજી અને હૃદય સોની પણ પધાર્યા. એમનું આપણે વંદન કરીને સ્વાગત કરીએ છીએ. આ જ લાઈનમાં આગળ શ્રી સંજયભાઈ મહેન્દ્રભાઈ પટેલ, જો પૂજ્ય મહારાજશ્રીને ખૂબ નિકટ રહ્યા, એ 2-4 મિનિટ શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. શ્રી સંજયભાઈ. જય મહારાજ. ચરિતમ રઘુનાથસ્ય શતકોટિ પ્રવિસ્તરમ એકૈકમ અક્ષરમ પૂષામ મહાપાતક નાશનમ. મહારાજ શ્રી પાસે મારા જેવા અગણિત લોકો, અગણિત ભક્તો આવતા. મહારાજજી એમના શુભચિંતક, એમને યોગ્ય માર્ગદર્શન આપતા અને જેની જેવી જરૂરિયાત હોય એવું સમજી અને આશીર્વાદ આપતા. ત્યાં સામે ચપ્પલ કાઢતા હોય અને હિંચકે બેઠા હોય સમજી જાય કે આ શું લઈને આવ્યો છે મનમાં, અને એ પ્રમાણે મહારાજજી વાત કરતા. એટલે અને મને જે પ્રભુનાથદાસજી મહારાજે શીખવાડ્યું છે કે મંદિરમાં આવો તો સેવા શોધી લેવાની, સેવા બતાવવાની ના હોય, સેવા શોધી લેવાની. મહારાજજીએ મને એવું શીખવાડેલું. અને બીજું એક મહારાજનું સૂત્ર હતું કે આની જેટલી શોભા વધારશો એટલી તમારી શોભા વધશે, એવું મહારાજજી કહેતા. અને હમણાં પૂજ્ય શ્રી સત્યદાસજી મહારાજે કહ્યું એમ હું પણ ઘણીવાર સાંજે સપત્ની મહારાજજી પહેલાં હાર્મોનિયમ વગાડતા, પછી કીબોર્ડ પણ વગાડતા, તો મહારાજજીને હું સાંભળવા, સ્પેશિયલ સાંભળવા માટે આવતો મહારાજજીને. અને જોવે એટલે એકાદ પદ બીજું લે અને જે શ્રી રામચંદ્ર કૃપાલુ ભજમણ બોલાવે દરેક વખતે કંઈક નવો જુદો રાગ હોય, કંઈક જુદું સામે જે તબલા વગાડતો હોય એને ભૂલવાડી દે મહારાજજીનો રાગ જે ગાય. તો એવા મહારાજજીને પ્રણામ અને ઉપસ્થિત સંત ચરણોમાં વંદન અને અહીંયા ઉપસ્થિત સર્વે ગુરુ ભક્તોને મારા નમસ્કાર અને એમના હૃદય કમળમાં બિરાજેલા મારા મહારાજને નમસ્કાર. 6 મહિના અને 3 દિવસમાં ભરતદાસજી અને રઘુનાથદાસજી 2 સંતો આજુબાજુથી મારી વિદાય થયા ગયા. એટલે બહુ વર્ષો પહેલાં દ્વારિકાધીશ ભગવાનની સામે સવારે મંગળા આરતી પછી જે વૈષ્ણવો જે એક ગાય છે એમાંનું જે ભજન છે એમાંનું એક પંક્તિ હું સંભળાવું કે ઓ વિશ્વપતિ તારા વિશ્વાસે મારો ચાલે છે વ્યવહાર, રહીશ ના દૂર. મને પલ પલ તારું કામ પડે, મારી વારે વારે ભૂલો પડે. તુજવીને વહેલા વાલા, વારે વારે મારી કોણ ચડે. ઓ દિન દુખિયાના દિન બંધુ મારો તારે માથે છે ભાર. મહારાજના ચરણોમાં મહારાજની દિવ્ય ચેતના, ભરતદાસજી મહારાજને પણ આજે યાદ કરું અને રઘુનાથદાસજી મહારાજની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના. બધા ભક્તોને મહારાજજી સંભાળી લેજો. જય મહારાજ, જય મહારાજ, જય મહારાજ. ભાઈ સંજયભાઈ વર્ષો સુધી સંતરામની સેવામાં સમગ્ર કુટુંબ છે. આજ શ્રદ્ધાંજલિ આપવા માટે શ્રી સંતરામ મંદિર કરમસદના પરમ પૂજ્ય મહાન શ્રી મોરારીદાસજી મહારાજને પ્રાર્થના છે કે તેઓ પણ એમની શ્રદ્ધાંજલિ અર્પણ કરે. મોક્ષાર્થિભિ સેવ્ય પદારવિંદમ જીતેન્દ્રિયમ શ્રેષ્ઠ ગુણાલયમ ચ વિવેક વૈરાગ્ય સમાધિયુક્તમ
વંદે સદા શ્રી ગુરુ શંકરામ. પરમ શ્રદ્ધેય આદરણીય વંદનીય શ્રી રઘુનાથદાસજી મહારાજ આપણી વચ્ચે નથી અને અનેક સંતોએ અને એમની નિકટતમ ભક્તજનોમાંથી વિશેષ રૂપે સંજયભાઈ અને ગોરજી મહારાજે જે વાતો કરી, આપણને એમ થાય કે ભારતી બાપુના એ શબ્દો યાદ આવે કે સંતોનો સ્વભાવ છે એવો જાનેતાની ગોદના જેવો. આપણને એમ થાય કે એક પરિવાર છોડીને નીકળેલો સાધુ એના મા બાપ, ભાઈ બહેન, પરિવાર આખો છોડી દીધો હોય અને પછી મહારાજના શરણે આવ્યા પછી મહારાજે જે સેવા સોંપી હોય એ સેવાને જિંદગીભર એ જ મારો ગુરુ મંત્ર છે આ માની અને પછી કોયલીની ગાદી ઉપર બિરાજમાન થવું અને આ ગામના લોકો પણ મારો જ પરિવાર છે અને એ પરિવાર મહારાજનો છે અને એમની સેવા એ મહારાજની સેવા છે, આ દ્રઢ થવું. એટલે તમે જુઓ કે આટલો બધો વિરોધાભાસ છે. પરિવારને છોડવો અને આ પરિવારને અપનાવવો, પણ કેન્દ્રમાં મહારાજની સેવા છે. આવો એક સુંદર ભાવ રઘુનાથદાસજી મહારાજ અને અમે બધા જ સંતો, મહંતો અને ઉપસ્થિત જેટલા સંતો છે એ દરેકે પોતાનો પરિવાર છોડ્યો છે, પણ આજે જે જગ્યાએ સ્થાન ઉપર મહંત હોય કે સાધુ તરીકે જીવન જીવતા હોય ત્યાં આગળ એ બધો જ આજુબાજુનો બધો જ પરિવાર એનો પોતાનો પરિવાર નહીં માને છે. ટૂંકમાં ઘરના 3-4 સભ્યો નહીં પણ આખું વિશ્વ મારો પરિવાર છે. એક કેવો ભાવ હોય. તો ગુરુ મહારાજની આ કૃપા એમની ઉપર સદાય રહી અને હંમેશા સેવાની અંદર અગ્રેસર. રઘુનાથદાસજી હમણાં બધા સંતોએ કહ્યું એની એ વાત નહીં દોહરાવું કે ગૌશાળા, વાડી અને બીજી અનેક રીતે ભક્તોની સાથે સદાય સેવામાં રહેતા. કોઈ પણ પ્રસંગે મહારાજશ્રીને આમંત્રણ હોય જ. કરમસદમાં બેઠા આવીએ અને સાથે ચા પીતા આવીએ તો કે કોયલીમાં કોઈ પણ જગ્યાએ મારે કાર્યક્રમ હોય એટલે મને આમંત્રણ હોય જ, તો મારે ત્યાં જવાનું જ હોય. તો આનું એ નિભાવું છું કે હું જઉં છું ત્યાં. અને એમના જીવનની એક વસ્તુ મેં જોઈ કે તાલમેલ. સંતો હમણાં દરેક સંતોએ પોતપોતાની વાત કરી. મારા શરદરાયજી સિલીથી એમણે પણ વાત કરી, મારા સત્યદાસજીએ કહ્યું એમ બધા સંતોએ જેમ પોતપોતાના વિજયદાસજી મહારાજ ડાકોર એમણે પણ વાતો કરી એમ કે દરેકની સાથે એક જુદો એક આત્મીય સંબંધ હતો. સંતો સાથે જુદો અને ગ્રહસ્થીઓની સાથે જુદો, પણ એ બંને વચ્ચે જે તાલમેલ મેળવવાની જે પ્રક્રિયા હતી ને એ સમજી શકતા, એ અનુભવી શકતા. રઘુનાથદાસજી મહારાજનું મૂળ શરીર કરમસદનું અને શરૂઆતમાં રામેશ્વરદાસજી મહારાજે બધી વાતો કરી છે, પણ રામદાસજી મહારાજની સાથે રહીને તૈયાર થયા અને ત્યાં પણ રામદાસજી મહારાજને તે સમયની અંદર આજથી એ વાતને યાદ કરું તો રામદાસજી મહારાજને ગાદીએ નડિયાદ બેઠા લગભગ 25 વર્ષ થયા અને 30 વર્ષ કરમસદ એના આગળ ના ગણું તો 55 વર્ષ પહેલાની વાત કરું છું કે જ્યારે રામદાસજી મહારાજ કરમસદ હતા ત્યારે રઘુનાથદાસજી મહારાજ ઘરેથી આવે ને પછી તો ધીરે ધીરે મંદિરમાં જ રહેતા વધુ પડતો સમય, અને કરમસદનું ઘણું જ બધું એ પોતે જ હેન્ડલિંગ કરતા. અને કહ્યું એમ કે કોયલીની ગાદી ખાલી પડી એટલે નડિયાદથી આદેશ થયો અને રામદાસજી મહારાજે કહ્યું કે આ સંતોમાં એક છે આપણી પાસે હવે, તો એમને દીક્ષા આપીને પછી અહીંયા આગળ એમને ગાદીપતિ તરીકે નિમ્યા. ત્યારે રામદાસજી મહારાજે કહ્યું મારો અત્યારે તો કોઈ કરનાર છે નહીં, મારો આ જમણો હાથ છે કે જેને હું બધી રીતે આખું સંસ્થા સોંપી દઉં છું, એ તમને આપી દઉં છું, પણ ક્યારેય કોઈ પણ પ્રકારની હિચકિચાવટ વગર હું અહીંયા રહું કે ત્યાં રહું કે અહીંયા આગળ આવું, બધું જ મહારાજની જ સેવા છે. આવો એક ભાવ અંદર દ્રઢ થઈ ગયો અને આજે એમણે સાર્થક કરીને આપણી વચ્ચે બતાવ્યું. તો રઘુનાથદાસજી મહારાજ આપણી વચ્ચે નથી એનું ઘણું જ બધું દુઃખ છે, પણ હમણાં જ ગોરજી મહારાજે એક સુંદર વાત કરી કે આપણે આ સંસ્થાને આપણી જ સમજવાની છે, આપણી જ છે એવું સમજવાનું, નહીં કે કોઈની જ. મનમાં કોઈ પણ પ્રકારનો રાગદ્વેષ જરાય રાખવાનો નથી. આ સંસ્થા આપણી છે. અને હમણાં સંજયભાઈએ કહ્યું ને એ મંત્ર બનાવી લો કે અહીંયા આગળ સેવા ચિંતા કોઈ નથી, તમારે જાતે સેવા શોધી લો, તનથી, મનથી કે ધનથી. આ સ્થાન આપણું છે, આપણે જેને દીપાવવાનું. આગળના સમયની અંદર સંતરામ મંદિર નડિયાદથી જે કોઈને અહીંયા આગળ મહાન પદે બિરાજમાન કરે
આપણે એને પૂર્ણ સહયોગ આપવાનો છે અને સાથે સાથે આ બધાને સાથે રાખીને આપણે આત્મકલ્યાણ કરવાનું છે. મૂળ ઉદ્દેશ તો ત્યાં છે. આપણે બધાએ ખાવું પીવું રહેવું, જેમ કે ને બધા પ્રાણીઓ તો આ કામ કરતા હોય છે. આપણે વિશેષ કરીને શું અસ્તિત્વ આપણું દેખાડવાનું, આપણું જીવન કેવી રીતે સફળ બનાવવાનું છે, તો એ વાતને તો ખૂબ મહત્વ આપવાનું છે. કારણ કે સંતરામ મહારાજે પણ કહ્યું છે, સાધુ હો કે સંસારી ભજન કરે તે ભાવે. આપણે એ પોઈન્ટને જ ગુરુ મંત્ર બનાવી લેવાનું છે. એટલે જીવનમાં આખો દિવસ ક્યાંક ને ક્યાંક અવસર મળે, સમય મળે ત્યારે રઘુનાથદાસજી મહારાજનો એવું સંદેશ, એ ઉપદેશ, મહારાજનું દર્શન અને સેવા પૂજા અવશ્ય કરી લેવું. તો આવો યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના શ્રી ચરણોમાં વંદન કરી, સમાધિને પણ વારે વારે વંદન કરી વિરમું. આપ સૌને મારા જય મહારાજ. આપણા ઉદ્ઘોષક શ્રી અને અમારા વડીલ જેમ હમણાં કહ્યું ને કે ભાઈ કરમસદથી અમે જોઈએ પહેલા કે ભાઈ પાદરાને યાદ કરી લે, મહારાજશ્રી યાદ આવે, માધવદાસજી, કોયલીને યાદ કરી લે, રઘુનાથદાસજી યાદ આવે. અને આજે ઉમરેઠ પણ તમે જુઓ કે ગણેશદાસજી કેટલું ફૂલ્યું ફાલ્યું છે. તમે જુઓ જેટલું કોયલી એટલું જ ઉમરેઠ, બરાબર. કરમસદ, નડિયાદ, બધી શાખાઓ પોતપોતાની રીતે સેવાઓ કરી રહી છે. બહુ ગણેશદાસજી મહારાજને ખોટું ના લાગે તો એક વાત જોડે જોડે કહી દો, હા, ખોટું ના લાગતા. ગણેશદાસજીના ભાઈ છે ને એ ક્રિકેટમાં બહુ, સુનિલ પાઠક, એ ક્રિકેટમાં બહુ માસ્ટર બ્લાસ્ટર, જેને કહેવાય કે બહુ ભારતીય ક્રિકેટ ટીમમાં આમ આવી શકે એવું હતું. સમયાંતરે એમણે રણજી ટ્રોફીની અંદર પણ આવેલા. પણ મૂળ ગણેશદાસજીને પણ થોડું ગુણ ખરો ક્રિકેટ રમવાનો. તો ઉમરેઠ જ્યારે એમને ગાદી પર બેસાડ્યા ને, આ તો મને રામદાસજી મહારાજે કહ્યું કે ત્યાં આગળ ગયા ને ક્રિકેટ બહુ રમતા. પછી મહારાજજીએ કહ્યું કે આ ગણેશદાસ તો ક્રિકેટ જ રમ કરે છે, તો ઉમરેઠ શું કરવાનું કે બીજું કે છે એને, બીજું કે આપણે સોંપવાનું નથી કે છે. એટલે મહારાજજી એવું કહેતા કે એક મશીન લઈ આપ્યું અમે, આરોગ્ય વિભાગ શરૂ કરો, એમ એમને પ્રવૃત્તિમાં જોડો. એટલે ત્યાંથી કંઈક મશીન લઈ આપ્યું અને ગણેશદાસજીને સેવામાં જોડે કહો આ બધું ઓછું કરો ને આ મૂકી આપો એમને મશીન, એટલે પછી એ કામે લાગશે એમ. તો તમે જુઓ કે સંતો ગુરુ મહારાજનો આવો વિચાર આજે એમને કઈ આગળ લઈ ગયો. આજે ઉમરેઠ પણ કેટલું વંદનીય બનાવ્યું છે. તો આવો એમને આપણે સાંભળીએ. વંદે સદા શ્રી ગુરુ સંતરામમ. શ્રી સંતરામ મહારાજના શિષ્ય એવા બ્રહ્મલીન પરમ પૂજ્ય શ્રી રઘુનાથદાસજી મહારાજની શ્રદ્ધાંજલિ ગુણાનુવાદ સભામાં ઉપસ્થિત સર્વ સંતોના ચરણોમાં વંદન. સંતરામ મંદિર શાખા, ડાકોર મંડળ અને અન્ય સંસ્થાઓથી પધારેલા, હરિદ્વારથી પધારેલા સંતો, એ બધાના ચરણોમાં વંદન કરું છું. પૂજ્ય રઘુનાથદાસજી મહારાજ માટે આપણે કંઈ કહેવાનું નથી, પણ જે કંઈ અહીં કર્યું છે કોયલીની અંદર, એ જે જોઈએ તો ખબર પડે કે 43 વર્ષ સુધી એમણે જે કંઈ કર્યું છે એ ગામ માટે કર્યું છે અને ગામ લોકો જ એ કામ કરી રહ્યા. હું ના ભૂલતો તો અમારી ત્રણની એક ત્રિપુટી હતી. વડોદરાના ભરતદાસજી મહારાજ, કોયલીના રઘુનાથદાસજી મહારાજ અને ઉમરેઠના ગણેશદાસજી મહારાજ. અમે 42 વર્ષ સુધી એક જ ગાડીમાં સાથે ભણ્યા. અમારે ક્યાંય પણ જવું હોય તો નક્કી થાય કે કઈ જવું છે અમારે. એટલે આવો એક મિત્રતાનો સંબંધ. મેં આપણે અઠવાડિયા પહેલા જ પરમ પૂજ્ય મહંત શ્રી રામદાસજી મહારાજને કહ્યું કે મેં અને રઘુનાથ મહારાજે કોઈ દિવસ માનવાચક શબ્દોમાં વાત નથી કરી. અમે બંને કોઈ દિવસ એકબીજાને માન નથી આપ્યું. અમે એક મિત્રતા હોઈએ એ રીતે જ એકબીજાને બોલાવતા. અને હું ના ભૂલતો હોઉં તો 1983માં જ્યારે શરીર દયારામ મહારાજનું છૂટ્યું ત્યારે 3 મહિના અહીં રહેતો તો હું. ત્યાર પછી ફરી પાછો 3 મહિના રહ્યો અને એની સેવા કરવાનો લાભ કોયલીનો એ પણ મને પ્રાપ્ત થયો છે. પરમ પૂજ્ય બ્રહ્મલીન અષ્ટમ મહંત પરમ પૂજ્ય નારાયણદાસજી મહારાજે
એ રઘુનાથદાસ મહારાજને દીક્ષા આપી અને 1983માં એમને ઘણી મહંત પદે સ્થાપ્યા અને ત્યાર પછી એમના મહંત પદે સ્થાપ્યા ત્યારે પણ કોયલી ગામમાં શોભાયાત્રા નીકળી હતી અને ત્યારે પણ હું હાજર હતો અને એમની જ્યારે બ્રહ્મલીન થયા ત્યારે પણ શોભાયાત્રામાં મારા સાથે જવું પડ્યું હતું. એટલે એના માટે હું ઘણું ખરું વિચારું છું કે જે માણસો સાથે સતત રહ્યો છું, જેની સાથે સતત સમય વિતાવ્યો છે એવા સંતો આજે ધીરે ધીરે ખરી પડ્યા છે. પણ રામાયણમાં બહુ સરસ લખ્યું છે કે મિલત એક દુઃખ દારૂ ન દેઈ અને બિછુરત એક પ્રાણ હારી લેઈ. કે સમાજમાં બે પ્રકારની વ્યક્તિ હોય છે. એક તો એ વ્યક્તિ છે કે આપણને સામો મળે તો આપણને એવું થાય કે આ કઈ સામો મળ્યો, આખો દિવસ બગડશે. અને બીજી એક એવી વ્યક્તિ છે કે આપણી વચ્ચેથી વિદાય લે ત્યારે આપણી આંખોમાંથી આંસુ હોય અને એવી વ્યક્તિ એ રઘુનાથદાસજી મહારાજ એમણે કોયલીમાં ઊભી કરી હતી. આખો પંથક કોયલી અને આજુબાજુના ગામડાઓનો પંથક એમણે જે સંબંધો રાખ્યા, એમણે જે સેવાઓ કરી, એ બ્રહ્મલીન અષ્ટમ મહંત પરમ પૂજ્ય નાનદાસજી મહારાજની આજ્ઞા અનુસાર અને પરમ પૂજ્ય મહંત રામદાસજી મહારાજ સાથે પૂજ્ય મોરારીદાસ મહારાજે કહ્યું એ રીતે મેં કરમસદમાં પણ એમને આ વર્ષો દરમિયાન જોયા છે અને એમનું નામ જનકભાઈ હતું. ત્યારનો મારો સંબંધ અને ત્યાં પણ એમણે સેવા કરી. અહીંયા તો અહીં સેવા કરી. ગાયોની અંદર ખૂબ પ્રેમ રાખતા અને સાથે પક્ષી જવા ગમે તે સેવા હોય તે સતત પ્રેમ રાખતા. એટલે હું ઘણીવાર કહું છું કે કોયલી અને ઉમરેઠ એ એક જ છે, કારણ કે બંને સાથે રહ્યા છે. અને વડોદરા અને ઉમરેઠ એ પણ એક રહ્યું કે બંને સાથે રહ્યા છે. એટલે આમાં ત્રણની જે એક ત્રિપુટી હતી એમાંથી બંનેને ગુમાવ્યા છે. એનું દુઃખ એ મને પણ છે. પણ શરીર છે, સમય અનુસાર બધાને જવાનું છે અને જવાનું તો છે, પણ ક્યાં ગયા છે કોઈને ખબર નથી અને ક્યાં છે ખબર નથી આપણને. પણ છતાંય આપણે જ્યાં આવીએ ત્યાં એ દિવ્ય ચેતના માટે આપણે જેટલી પ્રાર્થના કરીશું એટલે દિવ્ય આત્માને સુખ અને શાંતિ એ અમને પ્રાપ્ત થતી રહેશે. એની સાથે સાથે કોયલી નગર, દશરથ નગર, છાણીનગર, અનગઢ આજુબાજુના જે કંઈ ગામો છે એ બધા સતત કોયલી સાથે જોડાયેલા છે. અને હું એમની પાસે અપેક્ષા રાખું છું કે સમગ્ર કોયલીનગરના નવયુવાનો એ આ મંદિર સાથે જોડાયેલા રહે અને જે સેવાઓ એમણે કરી છે એ સેવાઓ ધીરે ધીરે આગળ વધારતા રહે. જે કોઈ મહંત બને અહીં જે કોઈ સેવા માટે આવે એને કશું જોડે લઈ જવાનું નથી, છતાં પણ જે કંઈ વિકાસ થાય છે એ ગામનો વિકાસ થાય છે. એટલે હું એવું માનું છું કે વર્ષો સુધી ભાઈ ઘનશ્યામભાઈ, ભાઈ નરેન્દ્રભાઈ, ભાઈ દિલીપભાઈ, ટીનાભાઈ, અલ્પેશભાઈ, પુનિતભાઈ, મનીષભાઈ એ બધાને હું પર્સનલી ઓળખું છું. અને એ લોકોએ જે સેવા કરી છે, ભાઈ દશરથ કે જે કંઈ બાકી રહ્યા એ લોકો આ સેવાને આગળ વધારે અને એવી એમની પાસે અપેક્ષા છે. એની સાથે સાથે ભાઈ મુન્નાભાઈ અને એનો સમગ્ર પરિવાર, ભીમાભાઈનો પરિવાર હતો એ પણ સતત આ સાથે રહ્યો છે. એટલે બધા જ પરિવાર આ ગામનું સાથે રહે અને મંદિરના વિકાસમાં સૌને સાથે રાખે અને જે કોઈ મહંત મને એના આજ્ઞા અનુસાર, કારણ કે સંતો જે કંઈ બોલે છે એ સંતો બોલતા નથી, પણ એના ગુરુ જે કંઈ બોલાવે છે એ જ એના સંતો બોલે છે. એટલે આપણા સમર્થ ગુરુ સંતરામ મહારાજ છે અને એવા સંતરામ મહારાજને આપણે ગુરુ તરીકે સ્થાપ્યા છે. ત્યારે એ સંતરામ મહારાજના આશીર્વાદ સમગ્ર કોયલીનગર ઉપર ઉતરતા રહે, આજુબાજુના ગામડામાં ઉતરતા રહે એવી પ્રાર્થના કરીએ છીએ. અને એની સાથે સાથે ફરી એકવાર એક થઈને સૌ કામ કરીશું. એમને સાચી શ્રદ્ધાંજલિ છે. પૂજ્ય રઘુનાથદાસ મહારાજને હું પણ મારી શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. આપ સૌને મારા જય મહારાજ. પહેલા અહીંથી સંતો બધા ત્યાં શ્રદ્ધાંજલિ અર્પણ કરશે અને પછી ભોજનશાળામાં જશે. ત્યાં સુધી તમે બેસી રહેજો. પછી તમે પણ બધા જ ભોજન પ્રસાદ લઈને જજો. હું ઘણીવાર ગમ્મત કરું છું કે અમારે કોઈ દુકાન નથી, અમારે કોઈ ખેતી નથી, અમારે કોઈ કશું છે નહીં, છતાંય તમે જે કંઈ અમને આપો છો એ અનેક ગણું કરીને અમે તમને આપી દઈએ છીએ. એટલે તમે ભોજન પ્રસાદ એ લઈને જશો એવી તમારી પાસે શ્રી સંતરામ.
हरि ओम सहस्रशीलका पुरुषः सहस्राक्षः सहस्रपाद सहोमितं सर्वतस्मृतान्त इष्टदशाङ्गनं पुरत एव तत्त्वं सर्वं जलभूतं जचवायं सुदानो जलन्नेनादियो हरि ओम महानो भद्रामृतमोर्धन्तो विश्वतो दत्ताशो अवर्ति तां सपद्भिदा हरि ओम महाजगनेन जगनमय जन्तदेवास्तानि जनमानि प्रथमन्यासन्ना देहनागं महिमानः स्वतन्त्रयतपूर्वे शाद्याः सन्ति देवाः सद्गुरुचरणकं लभ्य नमस्मन्त्रपुष्पाञ्जलिं नमस्कारं समर्पयामि हरि ओम भद्रं कर्णेभिः श्रुयामवेदा भद्रं वसेमाक्षभिर्यजत्रा स्थिरेणङ्गस्तुष्टुवाङ्गुस्तनोर्भिर्यथ महिदेवहितं जलायुः शतमिन्दुशरदो अन्धिदेवा जत्रा जलसन्तनं नाम पुत्राशो चत्रवितरो भवन्ति मानो मदियारी ददायुदन्तो इदो रदितिरन्तरिक्षमदितिर्माता सपिता सपुत्राः विश्वे देवा अदितिर्पञ्चजना अधिर्जातमनित्वं योः शान्तिरन्तरिक्षको शान्तिः पृथिवी शान्तिरावः शान्तिरोपदयः शान्तिः वनस्पतयः शान्तिः विश्वे देवा शान्तिः ब्रह्म शांति सर्वगो शांतिरेव शांति श्यामा शांतिरेति यतो यतः समेहस ततो नो अभयं कुरु शन्नः कुरु प्रजाभ्यो भयन्नः पशुभ्यः शान्तिर्शान्तिर्शान्तिशान्ति सुशान्तिर्भवतु गुरुमेरि पूजा गुरु गोविंद गुरु मेरा पाद ब्रह्म गुरु भगवंता गुरु मेरी पूजा गुरु गोविंद गुरु मेरा पाद ब्रह्म गुरु भगवंता ओम गुरु 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 ओम 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 गुरु गुरु शंकराम महाराज की श्री रघुनाथ जी महाराज की जय महाराज जय महाराज जय महाराज।